સમજવો થોડો અઘરો છે તેને બહુ સરસ રીતે આપે સમજાવ્યો. ખૂબ આભાર આપનો. અને હવે આપની સમક્ષ મુંબઈથી શ્રી સુરેશભાઈ ગાલા, મૂળ કચ્છના, પણ હાલ મુંબઈથી પ્રસ્તુત થઈ ગયા છે, હાજર થઈ ગયા છે. આપણે એમને આવકારીએ છીએ અને એમનું પ્રવચન શરૂ થાય તે પહેલા મુંબઈથી જ હું વૈશાલીબેન જિગ્નેશભાઈ મહેતાને વિનંતી કરીશ કે એમનો ટૂંક પરિચય પ્રસ્તુત કરે અને તરત જ શ્રી સુરેશભાઈને એમનું પ્રવચન શરૂ કરવા માટે હું વિનંતી કરીશ. વૈશાલીબેન જિગ્નેશભાઈ મહેતા ફ્રોમ બોમ્બે. વૈશાલબેન, આપનો વિડીયો ઓન કરશો તો આપણે શોધવાનું સહેલું પડશે. કર્યું છે મેં, દરેશભાઈ? આવી ગયું. હાજી. પ્રકાશુ? જી. પ્રણામ, જય જિનેન્દ્ર. સૌ પ્રથમ આપ સર્વેનો ખૂબ આભાર કે મને એક આવો સરસ મોકો મળ્યો છે આવા ઉત્તમ આત્માનો પરિચય આપવાનો. શ્રી સુરેશભાઈ ગાલા, જેમના વિશે મેં જે આજે એમનો પરિચય વાંચ્યો, ખૂબ આનંદ થયો કે એમણે પોતાના વર્તમાન જીવનમાં અત્યાર સુધીમાં સુંદર મજાનું જે લેખન કર્યું છે એ પુસ્તકોના નામ સાંભળીને પણ ખૂબ આનંદ થયો. તો મને હવે હું એમનો પરિચય આપવાનો પ્રયત્ન કરું છું. શ્રી સુરેશભાઈ ગાલા, ઉંમર વર્ષ 72, એમનો વ્યવહારિક અભ્યાસ બીએસસી સાયન્સ ગ્રેજ્યુએટ મુંબઈ યુનિવર્સિટીથી 1971 એમણે પૂર્ણ કરેલ. તેમજ જૈન ધર્મનો જે ગ્રંથોનો અભ્યાસ છે તે શાંતિ નિકેતન તિથલ સ્થિત શ્રી કીર્તિચંદ્ર સુરી મહારાજ એટલે કે બંધુ ત્રિપટી પાસે એમણે ગ્રંથોનો અભ્યાસ કરેલો છે. અને વિશેષમાં ભગવદ્ ગીતા, પતંજલ યોગસૂત્ર, ઉપનિષેદો, સંત સાહિત્ય, સૂફી પરંપરા આદિનો પણ તેમણે વિશેષ અભ્યાસ કર્યો છે. તેમનું જે લેખન કાર્ય છે ખૂબ અનુમોદનીય છે. મેં 2007 મે મહિનામાં અનહદની બારી નામનું પુસ્તક તેમણે પ્રકાશિત કર્યું. અને આ પુસ્તકમાં તેઓ પોતે કચ્છના જોવાથી કચ્છના સંત મેકણ દાદાની કચ્છી સાખીઓનો ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે. ત્યારબાદ 2009માં અસીમને આંગણે નામનું પુસ્તક તેમણે પ્રકાશિત કર્યું. આ પુસ્તકમાં કાશ્મીરની આદિ સંતક કવિયત્રી લલ્લેશ્વરી રચિત વાખનો અનુવાદ ગુજરાતીમાં દોહરા છંદમાં તેમણે કર્યો છે. ને આ પુસ્તકને 2012માં ગુજરાતી સાહિત્ય અકાદમીનું અનુવાદન વિભાગનું પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે. 2013 એપ્રિલમાં મરમનો મલક એ નામનું પુસ્તક તેમણે પ્રકાશિત કર્યું, જેમાં જૈન ધર્મના કેટલાક વિષયોની આત્મસાધનાની દ્રષ્ટિએ છણાવટ કરી છે. માત્ર 2 જ મહિનામાં એટલે કે જૂન 2013માં આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ. એટલે આ પરથી આપણે સમજી શકીએ કે આ પુસ્તકની અંદર કેટલું સરસ તેમણે વિવેચન કર્યું હશે. બીજી જૂન 2014માં પાછી તે જ પુસ્તકની ત્રીજી આવૃત્તિ થઈ. અને આ પુસ્તક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રકાશિત થયેલ છે. 2014ની એપ્રિલ મહિનામાં 9 પદની ઓડી એના પર તેમનું એક પુસ્તક પ્રકાશિત કર્યું. ને આ પુસ્તકમાં આયંબિલની ઓડીની આત્મસાધનાની દ્રષ્ટિએ એમણે છણાવટ કરી છે. માત્ર એક જ અઠવાડિયામાં આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવી પડી. અને આ પુસ્તક પણ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત થયું છે. 2015 એપ્રિલમાં યોગ સાધના અને જૈન ધર્મ આ પુસ્તક તેમણે પ્રકાશિત કર્યું. માત્ર 1 મહિનામાં જ આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવી પડી. અને આ પુસ્તક પણ મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત થયું છે. 2016 એપ્રિલમાં ભાગવદ ગીતા અને જૈન ધર્મ આ પુસ્તક પ્રકાશિત કર્યું. આ પુસ્તક પણ મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ 2017માં અગમની વાટે જેનો ભાગ 1 એ પુસ્તક પ્રકાશિત કર્યું. અને આ પુસ્તકમાં
ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજનું જીવન ચરિત્ર, એમના સાહિત્યમાંથી ચૂંટેલી ગુજરાતી રચનાઓ અને એમના સાહિત્યમાંથી ચૂંટેલા સંસ્કૃત લોકોના ગુજરાતીમાં છંદમાં ભાવાનુવાદ કર્યા છે. ખૂબ અનુમોદનીય કહેવાય. આ પુસ્તક પણ શ્રી મુંબઈ જૈન સંઘ દ્વારા પ્રકાશિત થયું. ડિસેમ્બર 2018 જે 16 ભાવના છે એનું પુસ્તક તેમણે પ્રકાશિત કર્યું. આ પુસ્તક પણ શ્રી મુંબઈ જૈન સંઘ યુવક સંઘ દ્વારા પ્રકાશિત થયું છે. 2019 રત્નત્રયી પુસ્તક પ્રકાશિત કર્યું. આ પુસ્તક પણ શ્રી મુંબઈ જૈન યુવા સંઘ તરફથી પ્રકાશિત થયું છે. ઓક્ટોબર 2020 મંત્ર વિજ્ઞાન અને સૂરી મંત્ર એ પુસ્તક પ્રકાશિત કર્યું. ત્યારબાદ 2021 જાન્યુઆરીમાં કેશી ગૌતમ સંવાદ નામનું પુસ્તક તેમણે પ્રકાશિત કર્યું. 2021 જ મેકણ દાદા જીવન ચરિત્ર એ પુસ્તક પ્રકાશિત કર્યું. ત્યારબાદ નવેમ્બર 2023 એટલે કે લાસ્ટ યરમાં યોગીરાજ શ્રી શ્યામાચરણ લિખિત જીવન વૃંતાંત અને તેનો ક્રિયાયોગ આ નામનું પુસ્તક તેમણે પ્રકાશિત કર્યું. અને હાલમાં જ એટલે કે એપ્રિલ મહિનામાં અગમની વાટે જે આગળ એક ભાગ એમણે પ્રકાશિત કરેલો તે જ તેનો બીજો ભાગ પ્રકાશિત કર્યો. શ્રી સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજીનો એમાં જીવન વૃત્તાંત છે. અને હમણાં લાસ્ટમાં સૌથી લેટેસ્ટ તેમનું પુસ્તક મે 2024 અધ્યાત્મ મૂર્તિ મુનિ અમરેન્દ્ર વિજયજી એમના જીવન પર પ્રકાશિત તેમણે આ પુસ્તક કર્યું. લગભગ એમને અત્યાર સુધીમાં 15 પુસ્તકો પ્રકાશિત કર્યા છે. ખૂબ અનુમોદના કહેવાય કે આપને આપના જીવન સફરમાં આટલા સરસ મજાના અને એકદમ અલગ અલગ વિષયો લઈને એમણે પ્રકાશિત કર્યા છે. આ એમનો ટૂંકો પરિચય આપ્યો છે. વિશેષમાં આપનો ખૂબ ખૂબ આભાર બેન વૈશાલીબેન. સુરેશ સર કૃપયા આપનો માઇક્રોફોન ઓન કરજો અને આપનું વક્તવ્ય શરૂ કરજો. ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रम् उन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, ભદ્રેશા ફાઉન્ડેશન અને સુરત જૈન યુવક મંડળ દ્વારા આયોજિત આ પર્યુષણ વ્યાખ્યાનમાળાના આયોજકો ભદ્રેશભાઈ, નરેશભાઈ આદિ તથા શ્રોતા મિત્રો, શ્વેતાંબર કે દિગંબર, બાંસુરી કે બાણ, આ મોરાની પૈચ ભીતરે છુપેલાને જાણ. બાંસુરી એટલે કે શ્રી કૃષ્ણનું પ્રતીક છે, બાણ ભગવાન રામનું પ્રતીક છે. આ દેહરૂપી મોરાની પાછળ જે વિલસી રહ્યું છે, જે છુપાયેલું છે, એ આત્મતત્વને, ચૈતન્ય તત્વનો જેને અનુભવ કર્યો છે એનું નામ છે ઉપાધ્યાય યશો વિજયજી. ઉપાધ્યાય યશો વિજયજી દેહ અને મનથી પર એવા અગમ વાતના એક પથિક હતા. આ પાઠ જે છે, આ વાટ જે છે, દેહ, મન અને ઇન્દ્રિયોથી પર છે. એના માટે શું કહી શકાય? અગમની વાટે નિરખ્યા સંતોના તે વાત, જાતિ ધર્મના ભેદ વીણ જાય પરમની પાસ. અને પરમની પાસ જે ગયા છે એ છે ઉપાધ્યાય યશો વિજયજી. મહાન આચાર્ય અકબર બાદશાહને જેને બોધ આપ્યો તે હરિભદ્ર સુરીજીના શિષ્ય પ્રશિષ્યોમાં જે એક મહાન જ્યોતિષનો ઉદય થયો જેનું નામ હતું ઉપાધ્યાય યશો વિજયજી. હરિભદ્ર સુરી અને હેમચંદ્રાચાર્યની યાદ અપાવે એ પ્રકારનું કાર્ય જેમણે કર્યું છે એ છે ઉપાધ્યાય યશો વિજયજી. ઉપાધ્યાય યશો વિજયજીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. લઘુ હરિભદ્ર, દ્વિતીય હેમચંદ્ર, તાર્કિક શિરોમણી, તુરચાલી શારદા. ઉપાધ્યાયજીએ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લગભગ 300 ગ્રંથોની રચના કરી છે. એમણે ગુજરાતીમાં રાસ, સ્તવન, સચ્ચાઈ, ગીત, બાલાવબોધ, સંવાદ
આદિ ગ્રંથોની એમણે રચના કરેલી છે. પંડિત શુક્લાલજી એમના માટે કહે છે કે અમારી દ્રષ્ટિએ નહીં, સર્વ વિદ્વાનોની દ્રષ્ટિએ જે સ્થાન આદિ શંકરાચાર્યનું વૈદિક પરંપરામાં છે એ સ્થાન ઉપાધ્યાય યશો વિજયજીનું જૈન પરંપરામાં છે. સર્વ ધર્મ ભાવનાથી પ્રેરિત ગાંધીજીના આશ્રમમાં ગવાતી ભજનાવલીમાં પણ ઉપાધ્યાય યશો વિજયજીનું એક પદ સમાવિત કરવામાં આવ્યું છે. પદ છે ચેતન અબમોહે દર્શન દી છે. ચેતન અબમોહે દર્શન દી છે. આ અવધૂત આનંદગંજીને મળ્યા પછી એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હતી. સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી એમણે 3 ગ્રંથોની રચના કરી: જ્ઞાનસાર, અધ્યાત્મસાર અને અધ્યાત્મ ઉપનિષદ. વૈદિક પરંપરામાં જે સ્થાન ભગવદ્ ગીતાનું છે એ સ્થાન જૈન પરંપરામાં જ્ઞાનસારનું છે. પૂજનીય શ્રી રાકેશભાઈ ઝવેરીએ ઈસવીસન 2007માં મુંબઈમાં અને ધરમપુરમાં જ્ઞાનસાર ઉપર સ્વાધ્યાય કરાવ્યો હતો. પંડિત શુક્લાલજી અને મુનિશ્રી જીન વિજયજી અમદાવાદમાં હતા. ત્યારે એક વખત આપણા વિદ્વાન સંશોધક મોહનલાલ દલીચંદ દેસાઈ ત્યાં આવ્યા. એમને ત્યાં રહ્યા અને એક દિવસ બપોરના 11 વાગે અમદાવાદના ડીલાના ઉપાશ્રયમાં જ્ઞાન ભંડારોની હસ્તપ્રતો ગોતવા ગયા. એમનું એક કામ હતું કે જૂના જ્ઞાન ભંડારો તપાસવા અને એમની હસ્તપ્રતો શોધવી. રાતના 11 વાગ્યા સુધી મોહનલાલ દલીચંદ દેસાઈ આવ્યા નહીં. એટલે પંડિતજીને થયું કે મોડું થઈ ગયું હશે, એટલે રાતના ઉપાશ્રયમાં સૂઈ ગયા હશે. રાતના 12 વાગે શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ આવ્યા. પંડિતજીને ઉઠાડ્યા. એમના મોઢા ઉપર જરાય થાક નહોતો, ખુશ મિજાજમાં હતા. અને પંડિત શુક્લાજીને કે પંડિતજી, તમે મને આજે શું ઇનામ આપશો? પંડિતજી, તમે મને આજે શું જમાડશો? મેં એક એવી કૃતિ શોધી છે જે તમને બહુ પ્રિય છે, તમે મને કયો. સામે પંડિત શુક્લાજી હતા. શુક્લાજી કે એક કામ કરું છું, તમારા નામમાં જ મીઠાઈ સમાયેલી છે, કાલે હું તમને મોહનથાળ જમાડીશ. ને એમને એ દિવસે મોહનથાળ બનાવ્યો હતો. પછી પંડિતજી લખે છે, પંડિતજી કહે છે કે મેં સટોડિયાની જેમ કહી દીધું કે તમે ઉપાધ્યાય યશો વિજયજીનું સુયશવેલી રાસ ગોતી લેવા લાગો છો. અને મોહનલાલ દલીચંદ દેસાઈ ચોંકી ગયા. હું સુજસવેલી જે રાસ છે, સુજસવેલી ભાસ છે પુસ્તક જેની હસ્તપ્રત છે, એ હસ્તપ્રતનો અડધો ભાગ એમને મળેલો, અડધો ભાગ બાકી હતો. એ શોધતા લીલાના ઉપાશ્રયમાંથી એમને મળી ગયો. આ પ્રસંગ કહેવાનું કારણ એટલું જ છે કે મારે આજે ઉપાધ્યાય યશો વિજયના જીવન વિશે જે વાત કરવાની છે એનો આધાર આ સુજસ વેલી ભાસ પુસ્તક છે, જેના રચયિતા મુનિ કાંતિ વિજય ગણી છે, જે યશો વિજયજીના શિષ્ય હતા. એમણે આ પુસ્તક રચ્યું છે. હું થોડીકના જીવન વિશે વાત કરું. ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી ધીણોજ ગામના રસ્તે કનોડુ નામનું એક ગામ આવ્યું છે. ત્યાં આગળ નારાયણદેવ નામનો એક વેપારી રહેતો હતો. એમની પત્નીનું નામ સૌભાગ્યદેવ ઉર્ફે સૌભાગ્યદેવી હતું. એમને 2 પુત્રો હતા. એકનું નામ હતું જસવંત અને બીજાનું નામ હતું પદ્મશ્રી. આ જસવંત એટલે જ ઉપાધ્યાય યશો વિજયજી, જેમનો જન્મ ઈસવીસન 1589માં થયો હતો, એટલે લગભગ 435 વર્ષ પહેલા. એમના બાળપણ વિશે જાજી માહિતી મળતી નથી, પણ એક દંતકથા એમના બાળપણના જીવન વિશે આપણને મળે છે. એ દંતકથા પ્રમાણે એમના માતા સૌભાગ્યદેવીને એક માનતા હતી કે દરરોજ ભક્તાંબરનું શ્રવણ કરવું એ પછી જ મોઢામાં અન્નનો દાણો નાખવો. એમને પોતાને ભક્તાંબર આવડતું નહીં, એટલે કોઈ સ્નેહી પાસેથી, કોઈ સગા પાસેથી ભક્તાંબર સાંભળે અને પછી પોતાના મોઢામાં અન્નનો દાણો નાખે. ને ચાતુર્માસ દરમિયાન ઉપાશ્રયમાં જાય અને ઉપાશ્રયમાં મારા સાહેબ પાસેથી ભક્તાંબર સાંભળે અને પછી અન્નનો દાણો મોઢામાં નાખે. એક વખત કાનુડા ગામમાં વરસાદ પડ્યો, ધોધમાર વરસાદ પડ્યો, સતત 3 દિવસ સુધી વરસાદ પડ્યો. એટલે સૌભાગ્યદેવી ઉપાશ્રય જઈ શક્યા નહીં, ભક્તાંબર સાંભળ્યું નહીં, એટલે મોઢામાં અન્નનો દાણો નાખે નહીં. જસવંત બાળે જોયું કે મારી માતા 3 દિવસથી કંઈ ખાતી નથી. એટલે એને પ્રશ્ન કર્યો, માતા તમે કેમ ખાતા નથી 3 દિવસથી? તો માતા એને કહ્યું કે મેં એક નિયમ લીધો છે, જ્યાં સુધી હું ભક્તાંબર સાંભળું નહીં ત્યાં સુધી મોઢામાં અન્નનો દાણો મૂકું નહીં. અને અત્યારના 3 દિવસથી વરસાદ છે, મને ભક્તાંબર આવડતું નથી અને ઉપાશ્રયમાં જઈ શકું એમ નથી. તો જસવંત બાળ કહે છે કે મને ભક્તાંબર આવડે છે. માતા ચોંકી ઉઠી, તને ભક્તાંબર આવડે છે? તો કે હા. અને એણે આખું ભક્તાંબર સંભળાવ્યું
અને પછી કહ્યું કે હું તમારી સાથે ઉપાશ્રયમાં આવતો હતો ત્યારે મારા સાહેબના મોઢેથી ભક્તામૃત સાંભળ્યું હતું તો મને યાદ રહી ગયું. માતાને ખૂબ આનંદ થયો. એમ લાગ્યું કે મારા દીકરાની આટલી બધી સ્મરણ શક્તિ છે. અને ધીરે ધીરે એમનું બાળપણ પસાર થવા માંડ્યું. કુમારગુરી ગામમાં ચોમાસું કરી અને પંડિત વર્યશ્રી નય વિજયજી મહારાજ સાહેબ કનોડુ ગામ પધાર્યા. ત્યારે સૌભાગ્યદેવના દર્શન કરવા ગયા. સાથે એમના 2 પુત્રો જસવંતસિંહ અને પદ્મસિંહ એ બંને સાથે હતા. એમણે મારા સાહેબને એમની સ્મરણ શક્તિની વાત કરી. મારા સાહેબ ખૂબ ખુશ થયા અને એમનું વ્યાખ્યાન સાંભળતા સાંભળતા યશો વિજયજી જે આપણે જે કહીએ છીએ એટલે કે બાળક જસવંત એને વૈરાગ્યનો ભાવ ઉત્પન્ન થયો. 8 વર્ષની ઉંમરે એમણે નય વિજયજી પાસે દીક્ષા લીધી. બંને ભાઈઓએ એમની પાસે દીક્ષા લીધી. પછી એમની વડી દીક્ષા આચાર્ય વિજય દેવસુરીના હસ્તે થઈ અને જસવંતનું નામ યશો વિજય રાખવામાં આવ્યું અને પદ્મસિંહનું નામ પદ્મ વિજય રાખવામાં આવ્યું. એમણે પોતાના ગુરુ નય વિજયજી પાસે 11 વર્ષ સુધી સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, અલંકાર, છંદ, કર્મગ્રંથ આદિ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પછી ધીરે ધીરે અભ્યાસમાં એટલા બધા સ્મરણ શક્તિ તેજ હતી, બુદ્ધિ પ્રતિભા તેજ હતી એટલે તરત બધું ગ્રાસ્પ કરી લેતા હતા. એમ કરતા કરતા ગુરુ સાથે અમદાવાદ આવ્યા. અમદાવાદમાં એમણે એક સંઘની સમક્ષ અવધાનનો પ્રયોગ કર્યો, અષ્ટ અવધાનનો પ્રયોગ કર્યો. એટલે કે 8 વ્યક્તિ 8 વસ્તુ લાઈનમાં બોલે એટલે કે 64 વસ્તુઓ. અને એમણે એ ક્રમની અંદર જે વ્યક્તિએ 8 બાબતો જે ક્રમમાં બોલી હતી એ ક્રમમાં એમણે પાછી એમને કહેવાની. એવી રીતે 64 અવધાનનો પ્રયોગ કર્યો. તો સંઘ ખુશ થઈ ગયો. એમાં ધનજી સુરા નામના એક ગ્રસ્ત હતા. એમણે મારા સાહેબને વિનંતી કરી કે મુનિશ્રી યશો વિજયજીની બુદ્ધિ પ્રતિભા તો એટલી બધી છે કે જો એમને આપણે કાશી ભણવા મોકલીએ તો સંઘને બીજા હેમચંદ્રાચાર્ય કે બીજા હરિભદ્ર સૂરીની પ્રાપ્તિ થાય. નય વિજયજીએ કહ્યું તમારી વાત બરાબર છે, પણ કાશીના પંડિતો પૈસા લીધા સિવાય ભણાવતા નથી. અમારા જૈન સાધુ પાસે તો પૈસા ક્યાંથી હોય? તો ધનજી સુરાએ કહ્યું કંઈ વાંધો નહીં, હું એનો ખર્ચો ભોગવીશ, પણ તમે એમને કાશી ભણવા મોકલો. તો એ જમાનામાં ધનજી સુરાએ 2000 ચાંદીના દિનાર એમને માટે વ્યવસ્થા કરી. 2000 ચાંદીના દિનાર ને કે તમે એમને કાશી ભણવા મોકલો. ગુરુ નય વિજયજી, યશો વિજયજી, પદ્મ વિજયજી અને બીજા સાધુઓ બધાએ સાથે કાશી તરફ પ્રવાસ શરૂ કર્યો અને કાશી એ લોકો પહોંચ્યા. કાશી પહોંચી એટલે સીધું તે લોકો અભ્યાસ કરવા નથી ગયા. એમણે જોયું કે મારે સરસ્વતી માતાની આરાધના કરવી પડશે પહેલા, એ પછી જ હું છે ને અભ્યાસ કરવા જઈશ. તો પૂર્વ સૂર્યોની જે પરંપરા હતી એ પ્રમાણે વારાણસીથી 30 કિલોમીટર દૂર ચંદ્રપુરી કરીને ગામ છે. એમ ગંગા કિનારે બેસી અને એમણે સરસ્વતી માતાની આરાધના કરી. એમનો મંત્ર હતો ઐમ નમઃ. બીજ મંત્ર હતો ઐમ નમઃ. જેમ કે લક્ષ્મી માટે, સમૃદ્ધિ માટેનો મંત્ર છે શ્રીમ નમઃ, શક્તિ માટેનો મંત્ર છે રીમ નમઃ. આ બધા બીજ મંત્રો છે. એમણે ઐમ નમઃ ગંગા તટે બેસી અને જપ શરૂ કર્યો. ને દંતકથા એમ કહે છે કે સરસ્વતી માતા પ્રગટ થયા. સરસ્વતી માતા પ્રગટ થઈ ને એમને વરદાન આપ્યું કે શેમાં? તર્કમાં અને કાવ્યમાં કે તું નિષ્ણાત બનીશ. તર્ક જેને આપણે શાસ્ત્રીય ભાષામાં કહીએ કે ન્યાય, એમાં તું નિષ્ણાત થઈશ. તો સરસ્વતી માતાની આશીર્વાદ લઈ અને વારાણસી પધાર્યા. આ ચંદ્રપુરી સ્થળે હું જઈ આવ્યો છું. ખૂબ જ પવિત્ર અને શાંત સ્થળ છે. નાનું ત્યાં જિનાલય છે ગંગા તટે. બહુ ઓછા લોકો ત્યાં આવે છે. વારાણસી આવી, કાશી આવી, એમણે પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં જઈને સ્તુતિ કરી અને પછી નક્કી કર્યું હવે મારે શાસ્ત્રોનું પઠન કરવું છે. એ જમાનામાં ત્યાં આગળ કાશીમાં ભટ્ટાચાર્ય કરીને મોટા ન્યાયાચાર્ય હતા. એમની પાસે લગભગ 700 શિષ્યો અભ્યાસ કરતા હતા. ભટ્ટાચાર્ય જૈન સાધુને ભણાવતા નહીં. એના કારણ હતા એક તો જૈન સાધુ કઈ દક્ષિણા આપી ન શકે. બીજું એમ થાય કે મારા ગ્રંથો જૈન સાધુને કેમ ભણાવવા? એટલે દંતકથા એમ કહે છે કે એમણે ગુરુની આજ્ઞા લઈ જૈન સાધુના વેશ ઉતારી હિન્દુ સાધુના વસ્ત્રો પહેર્યા, ભગવા વસ્ત્રો પહેર્યા અને જઈને ભટ્ટાચાર્ય પાસે ભણવાની શરૂઆત કરી. એમને રોજનો 1 રૂપિયો આપતા હતા. એ જમાનામાં રોજનો 1 રૂપિયો આપતા હતા એને ભણવા માટેનો. તો યશો વિજયજી અને પદ્મ વિજયજીએ ભટ્ટાચાર્ય પાસે ભણવાની શરૂઆત કરી. એમણે ષડદર્શનનો અભ્યાસ કર્યો. ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. અને ખૂબ જે અભ્યાસ કરતા 10 વર્ષ લાગે એ અભ્યાસ એણે 3 વર્ષમાં પૂરો કર્યો. ભટ્ટાચાર્ય જે હતા એમના પંડિત
એ બી ખુશ થઈ ગયા કે વાહ, આ તો બહુ હોશિયાર છે. એટલે એમણે પણ એક વસ્તુ હતી, એમની પાસે એક ગ્રંથ હતો. એ ગ્રંથનું નામ હતું તત્વ ચિંતામણી. એ ગ્રંથ કોઈને ભણાવતા નહીં. એમને એમ થતું કે આ ગ્રંથ હું જો ભણાવીશ ને કોઈ જો હોશિયાર વિદ્યાર્થી હશે તો મારી મોતા ઘટી જશે. એટલે એને કપડામાં બાંધી અભરાઈ પર મૂકી રાખ્યો હતો. એક વખત એમના શ્રી ગુરુ ભટ્ટાચાર્ય 2 દિવસ માટે બહારગામ ગયા. એમણે યશોવીજીએ, પદ્મ વિજયજીએ એ ગ્રંથ અભરાઈમાંથી નીચે ઉતાર્યો. એ ગ્રંથ ખોલ્યો, એમાં 10,000 શ્લોક હતા. 2 દિવસમાં, માત્ર 2 દિવસમાં યશોવીજીએ 5,000 ગ્રંથ શ્લોક કંઠસ્થ કર્યા અને પદ્મ વિજયજીએ બીજા 5,000 શ્લોક કંઠસ્થ કર્યા. પછી એ ગ્રંથને ગળી કરી, એટલે એની પર જે કપડું હતું એને ગળી કરીને ઉપર મૂકી દીધું. ભટ્ટાચાર્ય 2 દિવસ પછી પાછા આવ્યા, ભણાવવાનું ચાલુ કર્યું. એક વખત ભટ્ટાચાર્યની નજર પડી, આ ગ્રંથ ઉપર કઈ ધૂળ ઓછી લાગે છે, જરૂર કોઈ આ ગ્રંથ ખોલ્યો છે. પછી વિચાર્યો કે આ ગ્રંથ ખોલીને શું કરશે કોઈ, આટલો મોટો કઠિન ગ્રંથ છે, ભણવામાં આટલો અઘરો છે. છતાં એને યશોવીજીને પૂછ્યું. યશોવીજી કે હા, અમે આ ગ્રંથ ખોલ્યો હતો. તો કે તમને આવડે છે કઈ ગાથા? તો કે મને આખો ગ્રંથ કંઠસ્થ છે. ભટ્ટાચાર્ય ચોંકી ગયા કે 10,000 ગાથાનો ગ્રંથ તમને કંઠસ્થ છે? તો કે હા, 2 દિવસમાં 5,000 ગાથા મેં કંઠસ્થ કરી, 5,000 ગાથા પદ્મ વિજયજીએ કંઠસ્થ કરી. પછી અમે ભિક્ષા લેવા જઈએ ત્યારે એ મને પોતાની કંઠસ્થ કરેલી ગાથા સંભળાવે અને એને હું મારી કંઠસ્થ કરેલી ગાથા સંભળાવું. એમ કરતા કરતા અમે 10,000 ગાથા કંઠસ્થ કરી. ભટ્ટાચાર્ય ખુશ થઈ ગયા. ઓહો, આ તો અતિ બુદ્ધિશાળી છે, અતિ મેઘાવી છે. પછી એને ખબર પડી કે આ હિન્દુ સંન્યાસી નથી, આ તો જૈન સાધુ છે, પણ ખાલી ને ખાલી આ શાસ્ત્રો ભણવા માટે હિન્દુ સંન્યાસીનો વેશ ધારણ કર્યો છે. પણ એ ખુશ થયા કે નહીં, કઈ વાંધો નહીં, તારી આટલી ધગસ છે, તને આપણી ઝંખના છે આટલું ભણવાની, હું તમને હવે ભણાવીશ. અને એને તત્વચિંતામણી ગ્રંથ, જે કઠિનમાં કઠિન ગ્રંથ કહેવાય, એને એનો અભ્યાસ કરાયો. એ દિવસોમાં કાશીની જેમ કાશ્મીર પણ વિદ્યાનું મોટું ધામ ગણાતું. એ જમાનામાં પંડિતો વાદ વિવાદ કરવા બહાર નીકળતા. તો કાશ્મીરના એક પંડિત કાશીમાં આવ્યા, વાદ વિવાદ પોતાની ધજા લઈ અને કાશીની શેરીઓમાં ફરતા હતા. એટલે કે મારી સાથે કોઈ વાદ વિવાદ કરો, મારી સાથે કોઈ વાદ વિવાદ કરો. એનું નામ એટલું મોટું હતું, એની પ્રતિભા એટલી હતી કે કોઈની સાથે વાદ વિવાદ કરવા તૈયાર થતા નહોતા. તો ભટ્ટાચાર્યને થયું કે મારે ત્યાં 700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, અને જો હું આ પંડિત સાથે વાદ વિવાદ નહીં કરું અને મારું એમાં કાશીનું નામ ખરાબ થશે, તો યશોવીજી કે હું એની સાથે વાદ વિવાદ કરવા તૈયાર છું. યશોવીજી તૈયાર થયા. યુવાન યશોવીજીએ દિવસ નક્કી કર્યો. કાશીના બધા વિદ્વાનો, સાધુઓ બધા ભેગા થયા અને એ વાદ વિવાદમાં શું, બંને પોતપોતાનો પક્ષ રજૂ કરે. કાશ્મીરના પંડિતે બુલંદ અવાજે પોતાનો પક્ષ રજૂ કર્યો. લોકોને લાગ્યું આ યુવાન સાધુ આ પંડિત સામે શું કરશે. યશોવીજીએ સ્વસ્થતાથી, શાંતિથી જે પક્ષ રજૂ કર્યો હતો એનો જવાબ આપ્યો. લોકોને નવાઈ લાગી ગઈ, અરે આ યુવાન સાધુ આટલો સરસ જવાબ આપી શકે છે. અને યશોવીજીએ પોતાનો પક્ષ આપવાનો શરૂ કર્યો અને એટલી તાર્કિકો દલીલો કરી, એટલી સરસ દલીલો શરૂ કરી કે પંડિત મૂંઝાઈ ગયો. પંડિતને લાગ્યું હું આની સામે ટકી નહીં શકું. અને પંડિતે પોતાની હાલ કબૂલ કરી લીધી અને નીકળી ગયા. અને યશોવીજીનો કાશીમાં જે કાળ થઈ ગયો. બધા હિન્દુ પંડિતોએ, સાધુઓએ એક સરઘસ કાઢ્યું અને એમને ન્યાય વિશારદ અને તાર્કિક શિરોમણી પદવી આપી. હવે જો આજે વાદ વિવાદ જે છે ને, એમાં માત્ર જ્ઞાન અગત્યનું નથી, એને માટે જરૂર છે સ્મૃતિ શક્તિ, પ્રત્યુત્પન્નમતિ એટલે હાજર જવાબીપણું, સામાના શબ્દ પકડવાની ભૂલ, એને શબ્દનો જે ઉપયોગ કર્યો છે એને ઉલટાવીને કઈ રીતનું અર્થઘટન કરવું, આ બધી વસ્તુ જરૂરી છે. તો જ વાદ વિવાદમાં જીતી શકાય. મારે 2 પ્રસંગ કહેવા છે. આપણે ત્યાં, તમારે ત્યાં સુરતમાં બનેલો આ પ્રસંગ છે. વર્ષો પહેલાની વાત છે. આપણા મોટા સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી અને સુરતના તમારા જ્યોતિન્દ્ર દવે એક સભામાં હતા. ઉમાશંકર જોશીજી, આપણે કહીએ ને એટલા મહાન સાહિત્યકારને કંઈક કુમતી સૂજી કે બોલ્યા માઇકમાં કે આ જ્યોતિન્દ્રભાઈ દવે છે ને, એમનો જન્મ થયો ત્યારે એમની માતાએ નક્કી કર્યું હતું કે જો પુત્રી જન્મશે તો હું જ્યોતિ નામ રાખીશ, અને પુત્ર જન્મશે તો હું જ્યોતિન્દ્ર નામ રાખીશ. એનું નામ જ્યોતિન્દ્ર રાખ્યું. આપણી ભાષામાં કહીએ તો આ બહુ પી છે, પુઅર જોક. ઉમાશંકરભાઈ પાસેથી આવી અપેક્ષા ન રખાય. હવે પ્રત્યુત્પન્નમતિ એટલે શું? જ્યોતિન્દ્રભાઈનો વારો આવ્યો. એમણે શરૂ કર્યું. કેવો યોગાનુયોગ છે ને,
જે વિચાર મારા માતા પિતાને આવ્યો એ જ વિચાર ઉમાશંકરભાઈના માતા પિતાને આવ્યો. ઉમાશંકરભાઈના જન્મ વખતે એમણે નક્કી કર્યું હતું, પુત્રી જન્મશે તો મેં ઉમા નામ રાખશું, અને પુત્ર જન્મશે તો શંકર નામ રાખશું, ઉમાશંકર નામ રહે. ઉમાશંકરભાઈ કાપો તો લોહી ન નીકળે. આ બંનેનો પ્રસંગ કે આ પ્રત્યુત્પન્ન મતિ એટલે શું એ દર્શાવતો આ પ્રસંગ છે. હવે એક બીજો પ્રસંગ, બ્રિટિશ પાર્લામેન્ટમાં એના ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ આપવા જઈ રહ્યા હતા. ત્યાં આગળ એક પત્રકાર આવ્યો. એ જમાનો હતો વર્ષો પહેલા, ત્યારે મોબાઈલ નહોતા, કઈ નહોતું, કે સર કેન યુ ગીવ મી સમ હિન્ટ. ફાઇનાન્સ મિનિસ્ટર કે ઓકે, કેન યુ કીપ ઇટ સિક્રેટ? ઓકે, યસ સર આઈ કેન કીપ ઇટ સિક્રેટ. તો હળવેથી કે then I also can keep secret. આ છે પ્રત્યુત્પન્ન મતિ. આવો જ બીજો પ્રસંગ હેમચંદ્રાચાર્યના જીવનમાં બનેલો. હેમચંદ્રાચાર્ય વાદ વિવાદ કરવા માટે એની સામે મોટા વૃદ્ધ પંડિત આવ્યા. હેમચંદ્રાચાર્ય યુવાન હતા, એટલે મસ્કરીમાં કહ્યું કે આ તો દૂધ પીતું બાળક છે. એટલે કે બાલ દુગ્ધમ પિત્તમ, બાળક તું તો દૂધ પીએ છે. હવે જુઓ શબ્દને કેવી રીતે ફેરવે છે. હેમચંદ્ર કરે છે દુગ્ધ શ્વેત, દુગ્ધ નતું પિત્તમ, દૂધ તો શ્વેત હોય, પીળું ના હોય. એટલે પિત્ત જે પીવું છે એને બદલે પિત્ત એટલે પીળું એમણે પૂરું કરી લે. આ છે શબ્દ ફેરવાની પ્રત્યુત્પન્ન મતિ. કાશીમાં અભ્યાસ પૂરો કરી યશોવિજયજી આગ્રામાં આવ્યા. આગ્રામાં નવ્ય ન્યાયના મોટા પંડિત હતા, એને ત્યાં 4 વર્ષ રહ્યા અને નવ્ય ન્યાયનો અભ્યાસ કર્યો. કાશી આગ્રાના સંઘે એમને 700 રૂપિયાની એ જમાનામાં ભેટ કરી. તો કે મારે કઈ નથી જોતા, તમે એનો કોઈ ગ્રંથ છપાવજો. પછી એમ એક દંતકથા એમ કે છે કે આગ્રામાં દિગંબર વિદ્વાન બનારસી દાસ, મોટા કવિ, એમની અને યશોવિજયજીનો વાદ વિવાદ થયો. બનારસી દાસ નિશ્ચયની વાત કરતા હતા, આ વ્યવહારની વાત કરતા હતા. ત્યારે એમણે એટલું સાબિત કરી બતાવ્યું કે જેટલી નિશ્ચયની જરૂર છે એટલી જ વ્યવહારની જરૂર છે. અને એ વાદ વિવાદનો એક ગ્રંથ લખ્યો, અધ્યાત્મ મત પરીક્ષા. એની અંદર નિશ્ચયની સાથે વ્યવહારને એટલું જ જરૂર છે એ અકાટ્ય દલીલો વડે પ્રતિપાદિત કર્યું. ઉપાધ્યાયજી સંસ્કૃતમાં ને પ્રાકૃતમાં રચના કરતા હતા. હવે ગુજરાતીમાં રચના શા માટે શરૂ કરી એનું એક દંતકથા જાણ મળે છે. એક વખત ક્યાં આગળ બેઠા હતા, એમના ગુરુ સાથે બેઠા હતા, પ્રતિક્રમણ ચાલતું હતું. એક શ્રાવકે વિનંતી કરી કે યશોવિજયજીને કે મને ગુજરાતીમાં કે સજ્જાય સંભળાવો. યશોવિજયજી કે મને કોઈ પણ સજ્જાય કંઠસ્થ નથી. તો શ્રાવક બોલી ગયા, તો કાશીમાં આટલા વર્ષ તમે ઘાસ કાપ્યું છે? જુઓ, શ્રાવક બોલી ગયા, તમે આટલા વર્ષ કાશીમાં ઘાસ કાપ્યું છે, તમને ગુજરાતીમાં એક જ સજ્જાય આવડતી નથી? યશોવિજયજી કાંઈ ન બોલ્યા. રાતે એને વિચાર કર્યો કે હું ગુજરાતીમાં રચના કરું છું, પ્રાકૃતમાં રચના કરું છું, પણ જો સામાન્ય જન તો ગુજરાતી ભાષા સમજી શકશે, એટલે મારે ગુજરાતીમાં રચના કરવી જોઈએ. કવિ હતા, માતા સરસ્વતીનું વરદાન હતું. રાતોરાત એમણે 67 બોલની સચ્ચાઈ રચના કરી, જે અત્યારના બહુ પ્રચલિત છે. 67 બોલની સચ્ચાઈ રાતોરાત એને કંઠસ્થ કરી. 67 બોલની સચ્ચાઈ. બીજે દિવસે પ્રતિક્રમણ થયું. એ ગુરુ પાસે આદેશ માંગ્યો, હું સચ્ચાઈ બોલું છું. ગુરુએ આદેશ આપ્યો, એણે 67 બોલની સચ્ચાઈ બોલવાની શરૂઆત કરી. 67 બોલની સચ્ચાઈ ખૂબ લાંબી. શ્રાવકો અકળાઈ ગયા કે હા, સચ્ચાઈ પૂરી ક્યારે થશે? એટલે એમણે કીધું કે હવે સચ્ચાઈ સાહેબ ક્યારે પૂરી થશે? યશોવિજયે શાંતિથી જવાબ આપ્યો, કાશીમાં આટલા વર્ષ ઘાસ કાપ્યું છે, એના પૂળા આજે બંધાય છે. તો આટલું ઘાસ કાપ્યું છે તો પૂળા બાંધતા વાર તો લાગે ને. શ્રાવક સમજી ગયો કે નહીં, અમારી ભૂલ છે, એમની માફી માંગી. આ હતી પ્રત્યુત્પન્ન હતી. એમ કરતા કરતા એ લોકો વિહાર કરતા કરતા અમદાવાદ આવ્યા. ગુરુ એમની ખ્યાતિ બહુ વિસરી ગઈ હતી. એમની સ્મરણ શક્તિ, એમની બુદ્ધિ શક્તિ, એમની કાવ્ય શક્તિ વિશે ખૂબ જ લોકોને ઊંચો મત હતો. ત્યારે અમદાવાદમાં મોહબ્બત ખાન નામનો સુબો રાજ કરતો હતો. રાજા ઔરંગઝેબ હતો, સુબો મોહબ્બત ખાન હતો. પણ એનો સદભાવ દરેક ધર્મ માટેનો સદભાવ હતો. તે ધનજીસુરા શ્રાવક, ખાસ કરીને જૈન શ્રાવકો સાથેનો ગર્વ હતો. એણે સાંભળ્યું કે મારે ત્યાં આવા મહાન મુનિ છે. તેમણે ધનજીસુરાને કહ્યું કે તમે ઉપાધ્યાય યશોવિજયજીને રાજ દરબારમાં લઈ આવો, મારે એમને અનુભવમાન કરવું છે. એમણે ગુરુ નયવિજયજીને વિનંતી કરી. ગુરુ નયવિજયજી કહ્યું ભલે તમે જાઓ. અને યશોવિજયજી મોહબ્બત ખાન સુબાની રાજ દરબારમાં ગયા. ત્યાં એમણે 64 અવતારના પ્રયોગ કરી બતાવ્યા. મોહબ્બત ખાન બી બહુ જ ખુશ થઈ ગયા. વાહ, આટલા જૈન ધર્મની અંદર મહાન સાધુઓ છે ને એનું બહુ સન્માન કર્યું, બહુ જ એનું એમણે રાખ્યું.
કાશીમાં જે એમણે વિદ્યાભ્યાસ કર્યો હતો, ખૂબ વિજય થયા હતા, એની કીર્તિ ચારો ચાર ઠેકાણે ફેલાઈ ગઈ હતી. લોકો ખૂબ એમને માન આપતા હતા. તો અમદાવાદના શ્રાવકોએ વિનંતી કરી આચાર્ય વિજયદેવ સૂરીને કે એને ઉપાધ્યાયનું પદ આપો. એ જમાનામાં આચાર્ય પદ તો ભાગ્યે જ અપાતું હતું. તે વિનંતી કરી આમને તો ઉપાધ્યાય પદના હથકાર છે ને ઉપાધ્યાય આપો. વિજયદેવ સૂરી ત્યાં ઓચિંતો વિજયદેવ સૂરીનો કાળ ધર્મ પામ્યા. એની પાટ ઉપર વિજય પ્રભ સૂરી આવ્યા. વિજય પ્રભ સૂરીએ એમને ઉપાધ્યાયની પદવી આપી. અને ઉપાધ્યાયની પદવી એટલી દીપાવી કે આજે પણ ઉપાધ્યાય કહીએ એટલે યશો વિજયનું નામ આપણી સામે આવે. બીજી એક દંતકથા મળે છે કે ઉપાધ્યાય યશો વિજયજી, ગુરુ નય વિજયજી અને બધા શિષ્યો ખંભાતમાં પધાર્યા. અને ખંભાતમાં ઉપાધ્યાય પોતાની કવિતામાં, પોતાના સ્વાધ્યાયમાં, પોતાના લેખનમાં મગ્ન હતા. અને બીજા સાધુ વ્યાખ્યાન વાંચતા હતા. બીજા સાધુઓ વ્યાખ્યાન વાંચતા હતા. એમાં અજૈન પંડિતો, જૈનેતર પંડિતો આવી વ્યાખ્યાનમાં આવે અને મહારાજને સવાલ કરે, એવા પ્રશ્નો પૂછે ને વાતાવરણ આખું ડોળી નાખે. સાધુ હતા, યુવાન સાધુ હતા, જવાબ આપી શકતા નહોતા. યશો વિજયને ખબર પડી. તેણે કીધું કામ કરો, કાલે હું વ્યાખ્યાન આપીશ. બીજે દિવસે વ્યાખ્યાન આપવા આવ્યા. એમણે સંઘને કીધેલું કે એક વાટકીમાં સિંદૂર ભરીને લાવજો. સિંદૂર ભરીને વાટકી મૂકી ઉપાધ્યાયજી બેઠા. જૈનેતર પંડિતો આવ્યા અને પ્રશ્નો પૂછવા માંડ્યા. ઉપાધ્યાય કીધું કામ કરો, તમે શાંતિ રાખો, મારી બાજુમાં આવીને બેસો, તમારા દરેક પ્રશ્નના હું જવાબ આપીશ. આપણે શાંતિથી વાત કરીએ. પણ મારી એક શરત છે, આપણે આ જે સિંદૂર છે ને નીચેના હોઠ ઉપર લગાડવાનું છે. અને આપણે ઓષ્ટ જે વ્યંજનો છે, જેનું પ, ફ, બ, ભ, મ, આ જે છે ને વ્યંજનો, આ વ્યંજનોનો ઉપયોગ કરવાનો નહીં, જે હોઠ દ્વારા બોલાય. કારણ કે જો તમે આ વ્યંજનનો ઉપયોગ કરશો તો બે હોઠ ભેગા થશે, એટલે નીચેનું સિંદૂર ઉપરના સિંદૂરને લાગી જશે, એટલે તમે પરાજિત ગણાશો. આ શરતે આપણે ચર્ચા કરીએ. ઓલા પંડિતો કે નહીં, આ રીતે અમારાથી થાય જ નહીં. અમે અમારું કઈ વ્યાકરણનું પ્રદર્શન કરવા નથી આવ્યા, અમે તો શાસ્ત્રની વાત કરવા આવ્યા છીએ. તો પછી કે કામ કરો, મેં આ શરત મૂકી છે ને, તો આ શરત મને મંજૂર છે. ભલે તમે એમાંથી છૂટતા, હું આ શરત પાડીશ. એટલે મારા વક્તવ્યમાં હું તમને જે શાસ્ત્રાર્થ કરીશ એમાં પ, ફ, બ, ભ, મ શબ્દનો ઉપયોગ કરીશ નહીં. ઓષ્ટ સ્થાની વ્યંજન એનો ઉપયોગ હું કરીશ નહીં. એટલે એમણે સિંદૂર લગાવ્યું નીચેના હાથ ઉપર અને શાસ્ત્રાર્થ શરૂ કર્યું. પંડિતો તો જોતા રહી ગયા. એ જોતા હતા, શાસ્ત્રાર્થ કરતા એની નજર હતી કે ના ઉપરના હોઠ ઉપર સિંદૂર લાગે છે કે નહીં. 1 કલાક શાસ્ત્રાર્થ ચાલ્યો, પણ યશો વિજયજી 1 કલાકના શાસ્ત્રાર્થમાં એક પણ શબ્દ જેમાં પ, ફ, બ, ભ, મ ઓષ્ટ સ્થાની વ્યંજનો આવે એનો પ્રયોગ કર્યો નહીં. અને પંડિતજીઓએ પોતાની હાર સ્વીકારી. અને પંડિતજીઓએ ઉપાધ્યાય યશો વિજય શાંતિથી એમને કહ્યું, તમે જ્યારે બી તમને જૈન દર્શન, બૌદ્ધ દર્શન, વૈદિક દર્શનના કાંઈ પણ પ્રશ્નો હોય તો મારે ત્યાં આવજો, પણ નાના સાધુને હેરાન કરતા નહીં. એ સમજી ગયા પંડિતો અને પોતાની હાર કબૂલ કરીને નીકળી ગયા. હવે મારો એક પ્રશ્ન છે, શું આ શક્ય છે? ઓષ્ટસ્થાની વ્યંજનોનો ઉપયોગ કર્યા વિના વાદ વિવાદ કરો શું શક્ય છે? આની પર બહુ ચિંતન કરતા મને સમજાણો. જો આપણે ત્યાં બારાખડીની અંદર કંઠવ્ય વ્યંજનો છે, ક, ખ, ગ, ગ, તમે બોલશો તો ક અહીંયાથી નીકળશે. પછી દંતવ્ય વ્યંજનો છે, ત, થ, દ, ધ, ન, જીભ દાંતને અડશે. એવી રીતે ઓષ્ટવ્ય વ્યંજનો છે, પ, ફ, બ, ભ, મ. એટલે આનો અર્થ શું થયો કે ઓષ્ટ સ્થાની વ્યંજનોનો ઉપયોગ કરવો નહીં. હવે ઓષ્ટ સ્થાની વ્યંજનનો ઉપયોગ કરવો નહીં એટલે શું? એટલે કે પ વર્ગના વ્યંજનોનો ઉપયોગ કરવો નહીં. જે વ્યંજન જે પ થી શરૂ થયું ને, પ, ફ, બ, ભ, મ, એટલે પ વર્ગના વ્યંજનનો ઉપયોગ કરવો નહીં. જેમ કે કંઠવ્યની વાત હોય તો ક વર્ગના વ્યંજનનો ઉપયોગ કરવો નહીં, ક, ખ, ગ, ગ. તો હવે આનો અર્થ શું? પ વર્ગના વ્યંજનનો ઉપયોગ હું નહીં કરું એટલે કે અપવર્ગનો ઉપયોગ કરીશ. જે પ વર્ગનું નથી એ અપવર્ગનો ઉપયોગ કરીશ. અપવર્ગ એટલે શું? જુઓ, વૈદિક પરંપરામાં મોક્ષ માર્ગને અપવર્ગ કહે છે. વૈદિક પરંપરામાં મોક્ષ માર્ગ માટે અપવર્ગ શબ્દ વપરાય છે. અને જૈનાચાર્ય દિગંબર આચાર્ય સુપચંદ્રાચાર્ય નાણાનો ગ્રંથમાં મોક્ષ માર્ગ માટે અપવર્ગ શબ્દનો ઉપયોગ કર્યો છે. એનો અર્થ એમ થયો કે યશો વિજયજી કહેવા માંગતા હતા પંડિતોને કે ભાઈ તમે મારી સાથે જે ચર્ચા કરશો
તો મને કોઈ વાદ વિવાદમાં રસ નથી. આ દ્વૈત છે, આ અદ્વૈત છે, આ વિશિષ્ટ અદ્વૈત છે કે શુદ્ધ અદ્વૈત છે, મને માત્ર ને માત્ર રક્ષ મોક્ષ માર્ગમાં છે. કેવી રીતે હું મારા કશાય ઓછા કરું, કેવી રીતે હું મારા સ્વરૂપમાં સ્થિર થાઉં અને કેવી રીતે મારા વર્તનમાં સમતા પ્રગટે, એમાં જ મને રસ છે. એ સિવાય મને બીજા શેમાં બી રસ નથી. આ અપવર્ગનો અર્થ થયો. એટલે કે યશો વિજયજીએ જે પણ વાત કરી કે મને કોઈ ચર્ચાઓ નહીં, કોઈ વિતંડાવાદ નહીં, ખાલી સ્વરૂપમાં કેવી રીતે સ્થિર થવું એ જ મારે કરવું છે. આપણા અમર મુનિ વિરાયતનવાળા એમણે કહેલું કે હાલની 24સીમાં થયેલા તીર્થંકરો, ભૂતકાળમાં થઈ ગયેલા તીર્થંકરો કે ભવિષ્યમાં થઈ ગયેલા તીર્થંકરોનો ત્રૈકાલિક સિદ્ધાંત એક જ છે: સ્વરૂપમાં સ્થિર થવું, રાગ દ્વેષને મંદ કરવા અને વર્તનમાં સમતા આચરવી. એટલે કે ઉપાધ્યાય યશો વિજયજીનો માર્ગ કે હું મોક્ષ માર્ગની ચર્ચા. હવે મારો બીજો પ્રશ્ન છે કે મોક્ષ માર્ગને અપવર્ગ શા માટે કહે છે? અકવર્ગ કેમ નથી કહેતા? અતવર્ગ કેમ નથી કહેતા? અપવર્ગ શા માટે કહે છે? બહુ સંશોધન કર્યા પછી મને હિન્દુ પંડિતે આનો જવાબ આપ્યો કે ભાઈ અપવર્ગ શા માટે કહે છે કે પ ફ બ ભ મ. પ એટલે કે પાપ અને પુણ્ય, ફ એટલે ફલાકાંક્ષા, બ એટલે બંધન, ભ એટલે ભય ને મ એટલે મોત. ફરીથી પ એટલે પાપ અને પુણ્ય, ફ એટલે ફલાકાંક્ષા, બ એટલે બંધન, ભ એટલે ભય અને મ એટલે મોત. મોક્ષમાં પાંચે વસ્તુ નથી. પાપ પુણ્ય નથી, ફલાકાંક્ષા નથી, ભય નથી, બંધન નથી, મોત નથી. એટલા માટે આને મોક્ષ માર્ગ એટલે અપવર્ગ કહે છે દરેક પરંપરામાં, વૈદિક પરંપરામાં અને જૈન પરંપરામાં. અને જે સ્વરૂપે સ્થિરતાની જે વાત કરી કે સ્થિર થયા જે ભીતરે કરે ન વાદ વિવાદ, સ્થિર થયા જે ભીતરે કરે ન વાદ વિવાદ, અંતર્મુખી વેણમાં સુણે અનાહત નાદ, અંતર્મુખી વેણમાં સુણે અનાહત નાદ. ઈસવીસન 1666માં ઉપાધ્યાયજીનું તમારા સુરતમાં ચોમાસું હતું. ત્યારે 2 ગ્રંથની રચના કરી: પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સજ્જાઈ અને 11 અંગની સજ્જાઈ. 11 અંગની સજ્જાઈમાં છેલ્લે એમણે 2 શ્રાવકોનો ઉલ્લેખ કર્યો છે, રૂપચંદભાઈ અને માણિક શ્રાવકોએ આ મારી 11 અંગ સાંભળ્યા. એટલે કે એ જમાનામાં સુરતમાં એવા શ્રાવકો હતા જે 11 અંગ સમજી શકતા હતા. ઉપાધ્યાયજીએ એનો ઉલ્લેખ કર્યો છે. બીજી એક દંતકથા એમની જાણવા મળે છે. એકવાર ત્યાં ખંભાતમાં પ્રવચન આપી રહ્યા હતા, તેના વિદ્યાગુરુ ભટ્ટાચાર્ય કાશીથી પધાર્યા. ઉપાધ્યાયજી એમને જોયા, વ્યાખ્યાનમાં બેસી ગયા, એમને વંદન કર્યા. એટલે આપણા બધા શ્રોતાને કીધું કોણ છે કે ઉપાધ્યાયજી જેને વંદન કરે છે? તો ઉપાધ્યાયે કીધું કે અમારા વિદ્યાગુરુ છે, એમની પાસે મેં કાશીમાં અભ્યાસ કર્યો છે, આપ એનું કંઈ બહુમાન કરો. તો સંઘે રૂપિયા એકઠા કરી એ ભટ્ટાચાર્યનું બહુમાન કર્યું અને ભટ્ટાચાર્ય પણ પોતાના શિષ્યની પ્રગતિ જોઈને ખુશ થઈ ગયા. ધીરે ધીરે યશો વિજયજી આત્મસાધનાના માર્ગે ચડ્યા નહોતા. અહંકાર ખૂબ વધી ગયો હતો. કીર્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. એના વ્યાખ્યાનોમાં મેદની ઉમટતી હતી. એની કાવ્ય શક્તિ, તર્ક શક્તિ, તે લોકો ખૂબ પ્રભાવિત થતા હતા. ત્યારે એક વખત એક સંતોકમાં નામના 80 વર્ષના વૃદ્ધા ઉપાશ્રયમાં આવ્યા. લોકો એમ કહે છે, દંતકથા છે કે સંતોકમાં પૂર્વજન્મના યશો વિજયજીના માતા હતા અને આનંદગંજીની બેન હતા. એમણે જોયું કે આટલા વિદ્વાન મુનિ, એનામાં અહંકાર પ્રવેશી ગયો છે. ત્યારે ઉપાધ્યાયજી પ્રવચન આપે ને ત્યારે થવલી ઉપર 4 ધજા રાખતા હતા, નાની નાની 4 ધજા. એટલે સંતોકમાં એક પ્રશ્ન કર્યો, આ તમે 4 ધજા કેમ રાખો છો અહીંયા? ઉપાધ્યાયજી કહે છે, મારી જ્ઞાનની કીર્તિ ચારે દિશામાં ફેલાઈ ગઈ છે, એનું આ પ્રતીક છે 4 ધજા. સંતોકમાં બીજો પ્રશ્ન કર્યો, મુનિશ્રી તમારું જ્ઞાન વધારે કે ગૌતમ સ્વામીનું જ્ઞાન વધારે? તો કે ભાઈ મારા ગૌતમ સ્વામીના જ્ઞાન આગળ મારા જ્ઞાનની તો કિંમત શું હોય? ગૌતમ સ્વામીનું જ્ઞાન તો અગાધ છે. તો પછી મુનિશ્રી ગૌતમ સ્વામી એની ઠવલીમાં કેટલી ધજા રાખતા હશે? એનું યશોજી ચોંકી ગયા. એમને જ્ઞાન થયું કે નહીં, આ યોગ્ય નથી. એ દિવસથી તરત એમણે ધજા કાઢી નાખી. પછી સંતોકમાં એમને કહ્યું, તમે કામ કરો, તમે છે ને આનંદગંજીને જઈને મળો. તમે આટલા વિદ્વાન છો, આટલા પ્રતિભાશાળી છો, તમે આનંદગંજીને મળો. હવે આનંદગંજીને મળવા માટે 2 દંતકથા છે. એક દંતકથા પ્રમાણે મેવાડના જંગલમાં આનંદગંજી ફરતા હતા, આત્મજ્ઞાની પુરુષ, પોતાની મસ્તીમાં મસ્ત. યશો વિજયજી એમને ગોતતા ગોતતા જંગલમાં પહોંચી ગયા. આનંદજી કીધું, જશા તને સૂત્રો આવડે છે? તો કે બધા મને સૂત્ર આવડે છે. તને 10 વૈકાલિક સૂત્ર આવડે છે? તો કે આવડે છે.
આચારંગ સૂત્ર આવડે છે, સ્વીડાંગ સૂત્ર આવડે છે, ભગવતીસ બધું આવડે છે મને. તો મને એક ગાથાનો પેલી ગાથાનો અર્થ આવડે છે? તો કે આવડે છે ને? તો કે મને અર્થ કરી બતા. ઉપાધ્યાય યશો વિજયજીએ ન્યાય, વ્યાકરણ, તર્ક અલગ અલગ રીતે એ ગાથાનો અર્થ કર્યો. આનંદગંજીના મોઢા ઉપર કોઈ પણ ભાવ નહીં. ઉપાધ્યાયને થયું કે પંડિતોની સભામાં આવો અર્થ કર્યો તો લોકો કેટલું મારું માન કરે. પછી આનંદ કીધું કે જસા બેસ્ટ. દંતકથા એમ કહે છે 3 દિવસ અને 3 રાત એક ગાથાનો આનંદગંજીએ અલગ અલગ દ્રષ્ટિકોણથી અર્થ સમજાયો અને ઉપાધ્યાયજીનું ગુમાન ઉતરી ગયું અને એમને આત્મસાધના, દેહથી પર એવા ચૈતન્ય તત્વનો, આત્મતત્વનો અનુભવ કેમ કરાય એનો માર્ગ બતાવ્યો. આ એક દંતકથા. બીજી દંતકથા કે છે કે જ્યારે ઉપાધ્યાયજી મેવાડમાં હતા ત્યારે આનંદગંજી પર ત્યાં જંગલમાં વિચરતા હતા. ઉપાધ્યાયજી એમને શોધતા હતા કે આનંદગંજી ક્યાં છે, મારે એમને મળવું છે. ને આનંદગંજીને બી ખબર પડી કે ઉપાધ્યાય યશો વિજયજી વિદ્વાન સાધુ છે અને મારે એને મળવું જોઈએ. તો એકવાર એ ગુપચુપ આવી ઉપાશ્રયમાં બેસી ગયા. ઉપાધ્યાયજીનું વ્યાખ્યાન ચાલતું હતું. આનંદગંજીના જીર્ણ શીર્ણ કપડાં હતા. ઉપાધ્યાય જોયું કોઈ જીર્ણ શીર્ણ કપડાં પહેરી ઘણા બધા સાધુઓ છે એની વચ્ચે આવીને બેઠા છે. ઉપાધ્યાયજી સમજાવતા. એને પૂછ્યું આનંદગંજીને, શું તમને કઈ સમજણ પડે છે? તો આનંદગંજી કે મને કાંઈ સમજણ પડતી નથી. ઉપાધ્યાય હું આટલું સમજાવું છું ને પાછું એને સમજાવીને પૂછ્યું, બીજી વાર પૂછ્યું, તમને કઈ સમજણ પડે છે? તો કે મને કાંઈ સમજણ પડતી નથી. એટલે ચોંકી ઉઠ્યા. કોણ છે આ સ્થવિર? કઈ બોલ. પછી એને લાગ્યું કે કોઈ નજીક જઈને એને જોયું કે આ કોઈ પૂછ્યું તમારું? તો કે આનંદગંજી. તો ચોંકી ગયા અને કે પગે લાગ્યા ને તમે આવીને સમજાવો. જે શ્લોકનો અર્થ ઉપાધ્યાયજી સમજાવતા એ શ્લોકનો અર્થ આનંદગંજીએ સમજાવવાનો શરૂ કર્યો. ઉપાધ્યાયજી પંડિત હતા ત્યારે આ તો આત્મજ્ઞાની હતા અને એને જે અર્થઘટન શરૂ કર્યું આખું અલગ દ્રષ્ટિકોણથી સભાજનો ડોલવા માંડ્યા અને ઉપાધ્યાયજી એમના પગમાં પડી ગયા અને હવે તો મને આત્મજ્ઞાન પ્રાપ્તિનો માર્ગ બતાડો. અને પછી એમને આત્મજ્ઞાન કેમ પ્રાપ્ત કર્યું એની સાધના એમની પાસેથી શીખ્યા અને પછી ધીરે ધીરે સાધના કરવા ગયા. એકદમ શાંત અને વિવેકી બની ગયા અને ત્રીજે કે ચોથે દિવસે અષ્ટ ગાથા લખીને ગયા. 8 અંગની સજ્જાએ એ લખી અને આનંદગંજી પાસે ગયા કે જુઓ. આનંદગંજી બોલે જસા પચા નહીં સકા, ખાયા और तुरंत ओक दिया. जसा तुम पचा नहीं पाया, खाया और तुरंत ओक दिया. નસો માંડ્યા. 8 ગંદી સજા એ લખ્યા પછી આખા ઉપાધ્યાય સોયજી બદલાઈ ગયા. ખૂબ શાંત, વિવેકી ને આત્મા પોતાની જાતમાં ઊંડા ને ઊંડા ઉતરતા ગયા અને ગ્રંથોની રચના શરૂ કરી. કુશળ લૈયા પણ હતા. આજે પણ એમના હાથે લખેલા 30 ગ્રંથો, 30 હસ્તપ્રતો આપણી પાસે અવેલેબલ છે. એલડી ઇન્સ્ટિટ્યૂટમાં પડેલી છે. એક વખત એમની પાસે એક ગ્રંથ હતો મલ્લવાદી દ્વાદશાર નય ચક્ર. એ ગ્રંથ મળતો નહોતો. એની ઉપર સિંહવાદી ગણીએ 18,000 શ્લોક પ્રમાણે ટીકા લખી હતી. તો ઉપાધ્યાયજીને કહ્યું કે જો આ ટીકાનો અનુવાદ નહીં કરવામાં, લખવામાં નહીં આવે તો આ બી નષ્ટ થઈ જશે. એટલે 7 દિવસની અંદર યશો વિજયજી, 7 મુનિ અને એમના ગુરુ નય વિજયજીએ ભેગા થઈને 18,000 શ્લોકનો ઉતારો કર્યો. એમાં આજે એમાંથી 4500 4,500 શ્લોક યશો વિજયજીના હસ્તાક્ષરમાં લખેલા એલડી ઇન્સ્ટિટ્યૂટમાં તમને આજે પણ જોવા મળે છે. એટલું એમણે મોટું કામ કર્યું અને ભાગ્ય જેવું બને કે ગુરુ પોતાના શિષ્યોના ગ્રંથની નકલ કરે. યશો વિજય જેટલા ગ્રંથો રચ્યા હતા કે એમના ગુરુ નય વિજયજીએ પોતે લૈયા તરીકે એ ગ્રંથોની લખી રાખ્યા છે. બીજો એક પ્રસંગ રામદેરમાં બહેનો. વિનય વિજયજી મહારાજ રામદેરના સંગે વિનંતી કરી તમે સિપાળ રાજાનો રાસ. વિનય વિજયની ઉંમર મોટી હતી કે ભાઈ મારાથી લખી નહીં શકાય. સંગે બહુ વિનંતી કરી કે નહીં તમે લખો ને લખો. એને લખવાની શરૂઆત કરી. 4 જેટલા ખંડ લેખા અને હવે એમ લાગે હવે મારી તબિયત રહેતી નથી. યશો વિજયજી ને વિનય વિજયજી બંને એક જ હીરસુરી સંપ્રદાયના, બંનેનો સંબંધ સારો. વિનય વિજયને લાગ્યું કે આ ગ્રંથ મારાથી પૂરો નહીં થાય. યશો વિજય તમે ચિંતા નહીં કરો, હું એ ગ્રંથ પૂરો કરીશ, તમને કાંઈ થયું. 4 ખંડ લેખા અને 5મા ખંડની 20 ઢાળ લખી અને પછી કાળધર્મ પામ્યા. યશો વિજયજીએ એ ગ્રંથ પૂરો કર્યો. એટલે આજે પણ આયંબિલની ઓળીની અંદર જે સિપાળ રાજાનો રાસ જે છે એમાં 2 મહાન સાધુ વિનય વિજયજી ને યશો વિજયજી લખેલો. આજે પણ એ પરંપરા ચાલુ છે, એ લખાય છે.
રાંદેરમાં એમનું મંદિર દેરાસર પણ છે, મંદિર પણ, વાહ, એમની વાહ. પ્રતિમા પણ છે રાંદેરમાં. રાંદેરમાં. તો એ ગ્રંથ આ બે મહાપુરુષે પૂરો કર્યો. ઈસવીસન 1687માં યેસુ મહારાજનું ડભોઈમાં ચાતુર્માસ હતું. એમની ઉંમર 98 વર્ષની ઉંમર હતી. એમને થયું, એમને ખ્યાલ આવ્યો કે મારો અંતકાળ આવે છે. હંસન આદરી ને એમણે પોતે 1889માં દેહ છોડી દીધો. ડભોઈમાં એમના નામનું એક સ્તૂપ બનાવવામાં આવ્યું છે. એમના મુનિશ્રી કાંતિ વિજયજીએ લખ્યું, આજે પણ એ ન્યાયનો દિવ્ય ધની એમાંથી હજી આજે પણ નીકળ્યા કરે છે. હા, યશો વિજયજી મહારાજનું મારે 10 મિનિટનો સમય છે મારી પાસે. 10 મિનિટ છે ને ભદ્રેશભાઈ? હા હા હા, ચલાવો, વાંધો નહીં સાહેબ, આપ 10 આપને મિનિટ. ઠીક લાગે ત્યાં સુધી. યસ નહીં, યસ, નહીં. એટલે એમને થોડીક રચનાઓ મારે એમની 10-15 મિનિટ વાંધો નહીં સાહેબ, આપ લો. એમણે કેટલાક પદો અને સજાઈની પંક્તિઓ જ ખાલી કહીશ. સખીરી આજ આનંદ કી ઘડી आई, करके प्रभु दर्शन दीनो, भव की पीड़ा मिटाई, सखीरी આજ આનંદ કી ઘડી आई. એટલે અનુભવ થયા પછીનું પદ તમને લાગે વૈષ્ણવ પરંપરાનું પદ છે. પછી લખે છે, ધામ ધૂમે ધમાધામ ચલી રે, જ્ઞાન માર્ગ રહ્યો દૂર. બાહ્ય ઉજવણીમાં એટલા બધા આપણે અંજાય બિઝી થઈ ગયા છે કે જ્ઞાનનો માર્ગ છે એનાથી આપણે દૂર થઈ ગયા છે. અને કાયા કષ્ટ, ધર્મના નામે આપતું કાયા કષ્ટ, તો મુનિશે લખ્યું, કષ્ટે મુનિ માર્ગ ભાખ્યો, તો બળદ થાય તો સારું. કષ્ટે, યશો વિજયના શબ્દો છે, કષ્ટે મુનિ માર્ગ ભાખ્યો, તો બળદ થાય તો સારું. તાવડે ભમતો, ભારને વેતો, ને ખમતો ગાઢ પ્રહારો. બળદ કેમ તાવડે ભમતો હોય, ગાઢ પ્રહારો કરતો હોય, તો બળદ થવું સારું. જો કષ્ટથી જ મુનિ માર્ગ હોય તો. યશો વિજય લખે છે. પછી કે દુર્બલ નગ્ન માસ ઉપવાસી, જો છે માયા રંગ, તો પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ. કે શરીર દુર્બળ છે, દિગંબર અવસ્થા છે, માંસ ક્ષમણ કર્યું છે, પણ જો અંદર દંભ છે, સરળતા નથી, તો અનંત જન્મ લેવા પડશે. એટલે એમણે પોતે લખવું પડ્યું કે એકાંતે અનાતજી અન એકાંત વિચાર, હો સરળતા જીવનમાં જીનવાણીનો સાર. જીનવાણીનો સાર બસ એટલો જ એમણે કહ્યું કે સરળતા જીવનની હોવી જોઈએ. પછી લખે છે, વચન કાયા બાંધીએ, મન બાંધ્યું ન જાય, મન બાંધ્યા વિના પ્રભુ ના મિલે, કરીએ કોટી ઉપાય. કેટલું સરળ ભાષામાં આખું શાસ્ત્ર સુંદર હતું કે વચન કાયા તો બાંધીએ, મન બાંધ્યું ન જાય, મન બાંધ્યા વિના પ્રભુ ના મળે, કરીએ કોટી ફિરાય. કબીર સાહેબ કે માલા તો કરમાઈ ફિરે, જીવા ફિરે મુખમાઈ, મનુઆ તો 10 દિસ ફિરે, યે તો સુમિરન નહીં. માળા હાથમાં ફરે છે, જીવ મોઢામાં પડે છે, મંત્ર જપ કરે છે, મન 10 દિશામાં ફરે છે. આ સુમિરન નથી. એમણે સિપાળ રાજાના રાસમાં 5મી ઢાળમાં જે પંક્તિઓ લખી છે, જેમ જેમ બહુ શ્રુત, બહુ જન સંમત, બહુ શિષ્યનો શેઠો રે. જેમ જેમ બહુ શ્રુત, બહુ જન સંમત, બહુ શિષ્યનો શેઠો રે, તેમ તેમ જીન શાસનનો વેરી, હોવે અનુભવ નેઠો રે. સાંભળજો શબ્દ, તેમ તેમ જીન શાસનનો વેરી, હોવે અનુભવ નેઠો રે. એટલે કે બહુ વિદ્વાન હોય, ખૂબ લોકો એને માનતા હોય, ખૂબ સન્માન આપતા હોય, ખૂબ શિષ્યો હોય, છતાં પણ એ જીન શાસનનો વેરી છે જો એને આત્માનો અનુભવ નથી. તેમ તેમ જીન શાસનનો વેરી, જો એને અનુભવ ન હોય તો. એમના જે જ્ઞાન સાર, અધ્યાત્મ સાર ને અધ્યાત્મ ઉપનિષદ, આ પુસ્તકમાંથી મેં 100 શ્લોકનો ગુજરાતીમાં છંદમાં અનુવાદ કર્યો છે. તો એ થોડાક તમને શ્લોક એનો ગુજરાતીમાં અનુવાદ સંભળાવું છું કે ચક્રવર્તી કે ઇન્દ્રને જે સુખનો ના ભાસ, ચક્રવર્તી કે ઇન્દ્રને જે સુખનો ના ભાસ, તે સુખ સાધુ ભોગવે, કરી મોહનો નાશ. મૂળ સંસ્કૃતમાં છે, એટલે શ્લોક સંસ્કૃત નહીં, સમય ઓછો છે એટલે. ચક્રવર્તી કે ઇન્દ્રને જે સુખનો ના ભાસ, તે સુખ સાધુ ભોગવે, કરી મોહનો નાશ. ચારિત્ર નથી વેસતી, સોમાં થાવું સ્થિર. ચારિત્ર નથી વેસતી, સોમાં થાવું સ્થિર. એનાથી સિદ્ધિ મળે, શીઘ્ર પ્રકાશો હીર, શીઘ્ર પ્રકાશો હીર. પછી લખે છે, ભસ્મ ચોળે, લોચ કરે, શરીર મેલું સાવ. ભસ્મ ચોળે, વેશ લોચ કરે, શરીર મેલું સાવ. સ્થૂળ બુદ્ધિ મહાન કહે, જ્ઞાની નિરખે ભાવ. સ્થૂળ બુદ્ધિ મહાન કહે, જ્ઞાની નિરખે ભાવ. પછી લખે છે, સાપ ઉતારે કાંચડી, પણ ના ઉતરે ઝેર. સાપ છે કાંચડી ઉતરી જાય, પણ ઝેર તો ના દાંતમાં છે. સાપ ઉતારે કાંચડી, પણ ના ઉતરે ઝેર. વેશ બદલે સમય નહીં, કસાય નો તે કેર.
વેશ બદલે સમય નહીં, કસાય નો તે કે. પછી તપાષ્ટકમાં લખે છે જ્ઞાનસારમાં, તપ તો એટલું કરો મનમાં ક્લેશ ન થાય. તપ તો એટલું કરો મનમાં ક્લેશ ન થાય. દેહ મન ઇન્દ્રિયો તણી શક્તિ ક્ષીણ ન થાય. દેહ મન ઇન્દ્રિયો તણી શક્તિ ક્ષીણ ન થાય. પછી કે છે, સોહે જેની ડોકમાં વેદ જ્ઞાનની શેર. હમણાં શૈલેષભાઈ કહી ગયા ને વાત વેદ જ્ઞાનની, આત્માને દેહને. સોહે જેની ડોકમાં વેદ જ્ઞાનની શેર, લાગે એને રંગ સમ રાજા ઇન્દ્ર કુબેર. એને રંક લાગે રાજા ઇન્દ્ર કુબેર. એટલે ઘણી વાર છે ને આ વાર્તા કહેતો હોઉં છું આ રાજા ઇન્દ્ર કુબેરની, કે એક ઋષિ જીર્ણ શીર્ણ પણ આસન પર બેસી અને ધ્યાન કરી રહ્યા હતા. ત્યાં જીવડા ફરી રહ્યા હતા. ઇન્દ્ર ત્યાંથી પસાર થયા અને ઋષિને કહે છે, આ ક્યાં આસન ઉપર તમે બેઠા છો? અહીંયા તો બધા જીવડા ફરી રહ્યા છે. કહેતા હું તમને નવું આસન લાવી દઉં, હું ઇન્દ્ર છું. હવે આ જો ઇન્દ્ર પણ એને રંગ લાગે તો ઋષિ હસવા માંડ્યા. ઇન્દ્રને કે તને ખબર છે આ જીવડા પણ છે ને એક ભાવમાં ઇન્દ્ર હતા. આ જીવડા પણ એક ભાવમાં ઇન્દ્ર હતા. એવું તારી મહત્તા બચાવે છે. અમારી આગળ કોઈ તમારા ઇન્દ્રપણાની કિંમત નથી. એટલે પોતાને જેને ભેદ જ્ઞાન અનુભવ્યો છે. પછી કે બેસી આંબા ડાળ પર કોયલ પાડે સાથ. એટલે કે બહારનું જે દુનિયા જે છે આ પ્રતીક છે. બહારનું જે આનંદ છે, વિષયનો આનંદ છે. બેસી આંબા ડાળ પર કોયલ પાડે સાથ. યોગી આકર્ષાય નહીં, સુણે અનાહત નાદ. યોગી આકર્ષાય નહીં, સુણે અનાહત નાદ. આત્મ અનુભવ રસતણું જેણે કર્યું પાન. આત્મ અનુભવ રસકણું જેણે કર્યું પાન. ગૃહસ્થ હો કે મુનિ હો મળે મોક્ષમાં સ્થાન. ગૃહસ્થ હો કે મુનિ હો મળે મોક્ષમાં સ્થાન. તમને પ્રશ્ન થશે ગૃહસ્થ ને? તો કે હા, આપણે ત્યાં ઉત્તરાધન સૂત્રમાં 14 ભેગે સિદ્ધ કયા છે. સ્વલિંગી, અન્યલિંગી, ગ્રસ્તલિંગી પર શબ્દ અંદર ઉત્તરાધન સૂત્રમાં વાપરેલો છે. છેલ્લે મારે આખું જે જીવન ચરિત્ર એને મેં 13 પંક્તિઓમાં રજૂ કર્યું છે. રજૂ કરીને મારું વક્તવ્ય પૂરું કરીશ. ઉત્તર ગુજરાતમાં શોભતું પાટણ નજીક કનોડું ગામ. ઉત્તર ગુજરાતમાં શોભતું પાટણ નજીક કનોડું ગામ. દંપતી નામે નારાયણ ને સૌભાગ્ય દેવીનું એ ધામ. દંપતીને ઘેર જન્મ્યો બાળક નામે જસવંત કુમાર. દંપતીને ઘેર જન્મ્યો બાળક નામે જસવંત કુમાર. નિહાળી મુખ શિશુનું દંપતી પામે આનંદ અપાર. દંપતી પામે આનંદ અપાર. હતો માતાનો નિયમ સાંભળી ભક્તામર લેવો આહાર. હતો માતાનો નિયમ સાંભળી ભક્તામાં લેવો આહાર. પણ વરસાદ વરસતો રહ્યો સતત દિવસ 4. પણ વરસાદ વરસતો રહ્યો સતત દિવસ 4. માતા જઈ ન શક્યા ઉપાસ રહે સાંભળવા ભક્તામર. માતા જઈ ન શક્યા ઉપાસ રહે સાંભળવા ભક્તામર. બાળક જસવંત પાસેથી સાંભળી ભક્તામર. માતા થયા તરબતર. માતા થયા તરબતર. પાટણમાં દીક્ષા લીધી ત્યારે ઉંમર હતી 8 વર્ષ. પાટણમાં દીક્ષા લીધી ત્યારે ઉંમર હતી 8 વર્ષ. યશો વિજયજી નામ મળ્યું પરિવારને થયો હર્ષ. યશો વિજયજી નામ મળ્યું પરિવારને થયો હર્ષ. ગુરુ નય વિજયજી પાસે ભણ્યા ગણ્યા શાસ્ત્ર ગ્રંથ. ગુરુ નય વિજયજી પાસે ભણ્યા ઘણા શાસ્ત્ર ગ્રંથ. ધનજી સુરાની સહાયથી ભણવા ગયા કાશીને પંથ. ભણવા ગયા કાશીને પંથ. ઐમ મંત્રથી કરી સરસ્વતી સાધના ગંગાને તીર. ઐમ મંત્રથી કરી સરસ્વતી સાધના ગંગાને તીર. માતાજીએ આશીર્વાદ આપ્યા અને પ્રગટ્યું હીર. માતાજીએ આશીર્વાદ આપ્યા અને પ્રગટ્યું હીર. કાશીમાં ભટ્ટાચાર્ય પાસે કર્યો શાસ્ત્રાભ્યાસ. કાશીમાં ભટ્ટાચાર્ય પાસે કર્યો શાસ્ત્રાભ્યાસ. વાદ વિવાદમાં વિજય પામી બન્યા શિષ્ય ખાસ. વાદ વિવાદમાં વિજય પામી બન્યા શિષ્ય ખાસ. ખૂબ ગ્રંથો રચ્યા ને સાથે કર્યા અવધાન. ખૂબ ગ્રંથો રચ્યા સાથે કર્યા અવધાન. જીન શાસનની વધારતા રહ્યા શાન. જીન શાસનની વધારતા રહ્યા. સંઘની વિનંતીથી ગુરુએ બનાવ્યા ઉપાધ્યાય. સંઘની વિનંતીથી ગુરુએ બનાવ્યા ઉપાધ્યાય. શરૂ થયો જીવનમાં એક નવો અધ્યાય. શરૂ થયો જીવનમાં એક નવો અધ્યાય. આનંદગંજીના સંસર્ગથી થયો દૂર અહંકાર. આનંદગંજીના સંસર્ગથી થયો દૂર અહંકાર. સાધના શરૂ કરીને પામ્યા આત્મનો અણસાર. સાધના શરૂને પામ્યા આત્મનો અણસાર. અનુભૂતિ પામ્યા પછી લખ્યો ગ્રંથ જ્ઞાન સાર. અનુભૂતિ પામ્યા પછી લખ્યો ગ્રંથ સાર. ગીતા સમો જૈન ગ્રંથને જ્ઞાનનો તે ભંડાર. ગીતા સમો જૈન ગ્રંથને જ્ઞાનનો તે ભંડાર. તજ્યો દેહ 100 વર્ષે
ડભોઈ ગામે કરીને અનશન. તજ્યો દેહ સોમે વર્ષે, ડભોઈ ગામે કરીને અનશન. સ્તૂપમાંથી સંભળાય ન્યાયનો દિવ્ય દવી. ઉપાધ્યાયજીને વંદન, ઉપાધ્યાયજીને નમન, ઉપાધ્યાયજીને વંદન. છેલ્લે હું એટલું કહીશ, જીનાકાશનો તાર લો, યશો વિજય છે નામ. સાહેબ, તમે અમારા શ્રીપાલ રાજાના રાસનો ઉલ્લેખ નહીં કર્યો. કર્યો ને ઉલ્લેખ શ્રીપાલ રાજાનો રાસ. કેમ એવું વિનય વિજયનું નહીં, ઉપાધ્યાય આ કવિતામાં, આપની કાવ્યમાં. ગ્રંથ લખી નાખ્યા ને આખું આખા ગ્રંથ શબ્દ લખ્યો ને એમાં શું લખ્યું મેં તમને જુઓ. કેટલા બધા ગ્રંથ લખ્યા છે. જીનાકાશનો તારલો, યશો વિજયજી છે નામ. આનંદગંજના બોધથી પામ્યા આતમ રામ. આનંદગંજના બોધથી પામ્યા આતમ રામ. જૈન ગ્રંથ ગીતા સમો છે નામ જ્ઞાન સાર. જૈન ગ્રંથ ગીતા સમો છે નામ જ્ઞાન સાર. યશો વિજયજીએ રચ્યો જીન શાસન શણગાર. જીન શાસન શણગાર. આપે મને અહીંયા વક્તવ્ય આપ્યા, બોલાવ્યો. આભાર કરી મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. જ્ઞાનની ગંગા જાણે અમારા આંગણે આવી ગઈ આજે તો સાહેબજી. અદભુત. યશો વિજયજી મહારાજ સાહેબનું અદભુત સાંભળ્યું હતું ને, ખાસ તો એમના આ રાંદેરમાં રચાયેલા જે ગ્રંથ છે, ગ્રંથ છે રાંદેર. રાસ, આપણે શ્રીપાલ રાજાનો રાસ, શ્રીપાલ રાજાનો રાસ છે એ હમણાં જ આ કોરોનામાં ટાઈમ મળ્યો ત્યારે વાંચ્યો, હમણાં 4 વર્ષ પહેલા. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આટલા અદભુત, પણ એમની આ બીજી કોઈ વાત એમાં લખેલી નથી કશી. તે આજે જાણવા મળી સાહેબ. ધન્ય ધન્ય થઈ ગયા આજે, રિયલી વન્ડરફુલ સર. ખૂબ આભાર સાહેબ, આપનો ખૂબ આભાર, રિયલી. ઘણા બધા શ્રોતાઓ પણ અત્યાર સુધી છે, અને એઓને કંઈક પૂછવું હોય તો આપણે કહીએ. તે પહેલા જરા જણાવી દઈએ કે આવતીકાલે આમ તો ઓરિજિનલ પ્લાન પ્રમાણે અથવા તો ઓરિજિનલ શેડ્યુલ પ્રમાણે આપણા 2 વક્તાઓ પ્રવચન આપવાના હતા, પરંતુ કેટલાક સંજોગો અનુસાર એવા સંજોગો ઉપસ્થિત થયા છે કે જે સંજોગો અનુસાર આવતીકાલે આપણે બધું મોકૂફ રાખવું પડે છે, અને પરમ દિવસે આપણે મળીશું. અને ત્યારે બિપિનભાઈ દોશીનું જે પહેલું લેક્ચર બાકી છે તે પહેલા પૂર્ણ કરીશું. એમણે પર્યુષણના 5 કર્તવ્ય પર બોલવાનું જે કહ્યું છે તે, અને ત્યાર પછી તેઓએ એમ કહ્યું છે કે હું તમારી સાથે ધર્મ અને કર્મ એના પર જે આપણે ઓપન હાઉસ અથવા તો ચર્ચા સભા રાખવી છે, તે ચર્ચા સભામાં તેઓ અને હું બધા વક્તાશ્રીઓને આવતીકાલે ખાસ આમંત્રણ ફોન કરીને આપીશ કે તેઓ પણ જેટલા પણ હશે હાજર શક્ય તે રહે તો સારું. ખાસ તો આજે જે સુરેશભાઈ છે એમને કહીશું કે સુરેશભાઈ આપ પણ રહેજો. વચ્ચે મારું સુરત ગોપીપુરા હેરિટેજ વારસો, સ્થાપત્યનો વારસો અને એની જાળવણી, વારસો અને એની જાળવણી, એની સામે ઊભા થયેલા પડકારો, એના વિશે વાત કરવી હતી. જો સમય હશે તો કરીશું, નહીં તો એ ડ્રોપ કરી અને બિપિનભાઈ સાથે આપણે આ 2 મુખ્ય વસ્તુ માણીશું. અને આવતીકાલે જે આપણે નથી મળી શકતા ટેકનિકલ કારણોસર, તે બદલ આપ સર્વેની હું ક્ષમા ચાહું છું. પહેલી વાર આવું બને છે કે 5 વર્ષથી ચાલતી આ સતત પર્યુષણ વ્યાખ્યાન માળામાં 8 દિવસમાંથી 7મા દિવસે આપણે મોકૂફ રાખવું પડે છે અથવા ડ્રોપ લેવો પડે છે. હૈયે બહુ રંજ છે એનો, પણ કોઈ એનો ઉપાય નથી. જોઈએ છે, હજુ હું પ્રયત્ન કરી રહ્યો છું કે કદાચ છેલ્લે સ્તવનાવલી જે બેન શેફાલી ગાય છે તે પણ તેવી કોઈ લઈ આવતી હશે તો લઈ આવીશ. સાહેબજી બોલો, કઈ કહેવું તું આપને? હા, યશો વિજય રાસ 2 પંક્તિઓ હમણાં જ રચી, તમને કહી દઉં. વિનય વિજય યશો વિજય રચ્યો શ્રીપાલ રાજાનો રાસ. આપે રચી છે હમણાં તમે કીધું એટલે. અચ્છા, આ બધી મારી રચેલી જ પંક્તિઓ છે. અચ્છા. વિનય વિજયજી ને યશો વિજયજી રચ્યો શ્રીપાલ રાજાનો રાજ. આજ દિન લગી આંબિલમાં ગવાય ને શ્રોતાઓને વડે હાસ. વાહ વાહ. સાહેબ આપ તો શીઘ્ર કવિ છો સાહેબ. સરસ્વતી માતા. અદભુત સર, અદભુત. સાહેબજી એમનું બહુ સરસ નાનકડું ડેરી છે અહીંયા રાંદેર. એ સુરત કરતા પણ જૂનું છે. રાંદેર ઈસવીસન પૂર્વે
1600 વર્ષ પહેલાનો એનો ઇતિહાસ મળી આવે છે અને 1200 વર્ષ સુધી આપણે ઈસવીસન પછીના 1200 વર્ષ સુધી ત્યાં જૈનોનું બહુ મોટું આધિપત્ય હતું. જૈનો ત્યાંથી આખા સમગ્ર વિશ્વમાં વેપાર કરતા હતા. 8મા એટલે કે ઈસવીસનના 8મા સૈકામાં થોડા આરબો, ઈરાનનું કુફા નામનું નગર છે, ઈરાકનું કુફા નામનું નગર છે, ત્યાંથી વ્યવસાય અર્થે અહીંયા જે જૈનો ત્યાંથી વેપાર કરતા હતા તેમની સાથે વેપાર કરવાને રૂબરૂ મળવા માટે એ લોકો આવતા જતા થયા અને એ સિલસિલો ચાલતો રહ્યો અને પરિસ્થિતિ એ થઈ કે તેઓ અહીંયા સેટલ થતા રહ્યા અને 16મા સૈકામાં એ લોકોની સંખ્યા વધી ગઈ અને આજે રાંદેર આપણે એવું લાગે છે, જનરલી એવું જાણીએ છીએ કે એક મુસ્લિમ બહુ વસ્તી ધરાવતું નગર છે, પરંતુ ખરેખર એનો જૈન ઇતિહાસ જો જાણીએ તો આપણે તરબતર થઈ જઈએ એવો એનો જૈન ઇતિહાસ છે. સુરત થી પણ વધુ જૈન જૂનો ઇતિહાસ હોય તો તે રાંદેરનો છે. એટલે આ આટલી વાત ને ત્યાં એ જગ્યાએ રાંદેરમાં હું હમણાં જ મેં શ્રીપાલ રાજાનો રાસ વાંચ્યો પછી હું ત્યાં સ્પેશિયલી દર્શન કરવા ગયો, મને ખબર પડી તો, અને મહારાજ સાહેબની પ્રતિમા છે અને તે હું ત્યાં એને પ્રતિમાને દર્શન કરી અને ત્યાંનો ધન્ય થયો સાહેબ. પ્રતિમા છે? હા, છે ત્યાં. મારું એવું ધ્યાન છે 99% છે, 100% નથી કહેતો હું, પણ છે દેરી છે, ચોક્કસ જ છે લગભગ. તો આપ સર્વેનો ખૂબ આભાર. ઘણા બધા વ્યક્તિઓ હજુ હાજર છે. આજે તો બહુ ઉચ્ચ પદવીઓ ધરાવતી વ્યક્તિઓ પણ હાજર છે. ડોક્ટર ભરતભાઈ જૈન છે કે હાજર ગાંધીનગરથી, કે જે આપણા પોલ્યુશન એન્ડ કંટ્રોલ બોર્ડના ચીફ છે સમગ્ર ગુજરાત રાજ્યના. હવે તો રિટાયર થયા છે છતાં હજુ સરકાર એમને છોડતી નથી. એ છે ભરતભાઈ? આપ નરેશભાઈ જુઓ, ભરતભાઈને સેન્ટર પર લાવો. સર વિડિયો ઓન કરવો પડશે, ત્યાં સુધી નથી ખ્યાલ આવશે. ભરતભાઈ, એ સિવાય પણ બીજું જે કોઈ હોય, કારણ કે આજે મેં લિસ્ટ રાખ્યું નથી મારી નજીક એટલે મને ખ્યાલ નથી આવતો. ઉપેન્દ્ર શાહ છે, ડોક્ટર ઉપેન્દ્રભાઈ શાહ. અન્ય જે પણ કોઈ હોય અને એમને કંઈક પોતાની વાત કરવી હોય મનની, અથવા તો સુરેશભાઈ આપની સમક્ષ છે, સુરેશભાઈને કંઈક પૂછવું હોય તો પૂછી શકો છો. નહીં તો છેલ્લે દિવસે પરમ દિવસે પાછા આપણીથી ફરીથી 8મા દિવસે બધા મળીશું. સુરેશભાઈ આપે તો આજે ભરત જૈન ટુ મીટિંગ ગ્રુપ ચેટ નોટ એબલ ટુ યુ. અચ્છા, એમનાથી અનમ્યુટ નથી થતું, રાઈટ? હી ઇઝ નોટ એબલ ટુ અનમ્યુટ હિઝ માઇક. તો એમનાથી જો વિડિયો ઓન થાય તો આપણે એમને મદદરૂપ થઈ શકીશું. હા, તમારો વિડિયો એન થાય તો ભરતભાઈ જુઓ આપ. હિમાંશુભાઈ છે કે કોઈ લંડન થી કોઈ બેન હતા? વૈશાલીબેન મહેતાએ આજે સરસ પરિચય આપ્યો. પછી સૌથી વધારે શરૂઆત જેમણે શુભ શરૂઆત કરાવી તે શેફાલીબેન અમદાવાદથી, જેઓએ સરસ મજાના રાગે એમની એટલા બધા પોતાના અવાજમાં અને પોતાના ડિરેક્શનમાં ગીતો રચ્યા છે. એ અમે બધા પર્યુષણ વ્યાખ્યાનમાળામાં જે પણ સભ્યો છે તે બધા એમને સાંભળીએ છીએ. હવે નવા જેટલા પણ અમારી સાથે જોડાયા છે એ બધાને પર્યુષણ વ્યાખ્યાનમાળાના અમે સભ્યો કાયમી બનાવી દઈશું. વોટ્સએપ ગ્રુપની અંદર આજે જ મેં આની એ પણ બનાવવાનું નક્કી કર્યું છે અને સાથે સાથે આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળાની યુટ્યુબ ચેનલ પણ બની રહી છે અને એ યુટ્યુબ ચેનલમાં નરેશભાઈ કાપડિયાની પણ યુટ્યુબ ચેનલ છે. એ બધામાં પણ આપ જોડાજો, એને સબસ્ક્રાઇબ કરજો, એને તમે લાઈક કરજો, તો આપને અમે બધા સાથે જોડાયેલા રહીશું. હું માનું છું ત્યાં સુધી સમય કેટલા વાગ્યા છે નરેશભાઈ? 10:51. હા, બસ ગઈકાલનો ટાઈમ થયો છે.
સુરેશભાઈ હજુ લીધી હોત તો 2-5 મિનિટ ચાલતે, પણ એનીવે નાઉ ઇટ્સ વેરી બહુ ફાઇન. મોડું થઈ ગયું હતું. ભદ્રેશભાઈ, હા, યસ, કરેક્ટ. પણ અમે ભદ્ર- તમારા ભ- વક્તવ્યમાં ડૂબી ગયા હતા. ભદ્રેશભાઈ, પ્રણામ. હા, યસ. ભદ્રેશભાઈ, હા, જિજ્ઞેશ વાત કરું છું. પ્રણામ. હા, હા. એક સરસ યાદ આવી પંક્તિ પૂજ્ય યશો વિજયજી મહારાજ સાહેબની. હા, હલો. હા, એમાં બોલો, એ કહે બોલો. છે, નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરી જે પાડે જે વ્યવહાર, વ્યવહાર પુણ્યવંત જે પામશે ભવસાગર ને પાર. સાગરનો પાર. એટલે આ બહુ સુંદર એમનું પદ હતું, એટલે મને યાદ આવ્યું. અને સુરેશભાઈ નું વક્તવ્ય ખૂબ આનંદ થયો છે સાંભળીને, ખૂબ જ હા. આનંદ થયો છે. કોઈ ઘણા લંડન થી વખત પણ પછી ઘણા વખત પછી પૂજ્ય મહોપાધ્યાય યશો વિજયજી મહારાજનું આટલું સરસ ચરિત્ર સાંભળવા મળ્યું, એ બદલ ખૂબ ખૂબ સુરેશભાઈ નો આભાર ના, ને માનીએ એમણે છીએ. ઘણું બધું શોધ્યું છે, ઘણું બધું રિસર્ચ કરીને આપણી સમય. સુરેશભાઈ, આપે આની કોઈ બુક બહાર પાડી છે કે નહીં? હા, પાઠ પાડી છે, અગમની વાટે ભાગ પહેલો. તો મને ખાસ અમને એ બુક જોઈએ છે સાહેબજી. મોકલીશ. એની જે કિંમત હોય કે ત્યાંથી લઈ કિંમત કઈ લઈશું. નથી. હું શોખ માટે કરું છું. આપણે જેટલા પુસ્તક જેને જોતા હોય ને તમે મંગાવી લેજો, હું તમને મોકલી આપીશ. જરૂરથી, પ્લીઝ, હા, જરૂરથી. હું તમારી સાથે વાત કરું છું. આમ તો અત્યારે જ વાત કરી લીધી, પણ પાછો ફરીથી તો કરીશ. મોકલી આપજો મારું એડ્રેસ. કોઈ યુએસએ થી બોલતું હતું, કોઈ યુએસએ થી કોઈ રજૂઆત કરવા માંગતું હતું. ફરીથી સ્ક્રીન પર આવવા માટે વિનંતી છે એમને. સાહેબ 5 મિનિટ છે ને સુરેશભાઈ? ઓનલી 5 હા, મિનિટ્સ. yes, 5 minutes. યુએસએ થી કોઈ સ્ક્રીન ઉપર. આઈફોન વાળા બેન, આપનો માઇક ઓન કરો. હા, બોલો. પ્રણામ. પ્રણામ. હું બિપિનભાઈ સાહેબની સ્ટુડન્ટ છું અને એમણે આ લિંક મોકલી હતી ને હું જોડાઈ છું. અને અચ્છા. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક વ્યક્તિત્વ એક લેક્ચર ઇઝ ગિવિંગ અસ અ વન્ડરફુલ સાઇટ. પર્યુષણને કઈ રીતે વિચાર કરી શકાય અને કઈ રીતે આપણા આચાર્યો પામ્યા હતા. ઘણીવાર સાહેબે આજે જે માન માટે કહ્યું ને એ માટે ખાસ કહું છું કે હંમેશા આત્મચિંતનમાં એક જ વસ્તુ ખૂટે છે કે ઝીણું પણ ઝીણું માન નથી જતું, મારું અને હું નથી જતું. પણ આજે જે આપે કહ્યું, જો આટલા મોટા ગુરુવર્ય પણ આવું કરીને પાછા માન પોતે હટાવીને આગળ વધી શકતા હોય તો અમારું માન પણ હણાશે જ, એવી થોડીક આશા બંધાય છે. એટલે આપના વ્યક્તિત્વ માટે ખૂબ ખૂબ આભાર. અને નરેશભાઈ, તમે બધા જ એટલું સરસ આ યોજના કરી છે કે અમના પર્યુષણ ખરેખર સારા વિચારોમાં અને સદભાવમાં જાય છે. માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ક્યાંથી બોલો છો બેન? હું ન્યુજર્સી માંથી બોલું છું, સમરસેટ. અચ્છા. બિપિનભાઈની તત્વાર્થની સ્ટુડન્ટ છું. સમરસેટ અને એટલે ત્યાં તો દેરાસર છે આપણું. હાજી, મુનિ સુરત હા, હું સ્વામી એ બહુ દેરાસરે સુંદર દર્શન દેરાસર કરી છે. ગયો છું. બરાબર છે. પણ બિપિનભાઈ સાથે બોમ્બે ઓનલાઈન મેં તત્વાર્થનો કોર્સ કર્યો છે અને એમની જોડે હજી પણ સંકળાયેલી રહું છું. બિપિનભાઈ દોશી ને? બિપિનભાઈ દોશી. એટલે હા, એમણે તો આ લિંક મોકલી પરમ દિવસે આપ જરૂરથી જોડાજો. આવતીકાલે તો નથી, પણ પરમ દિવસે જરૂરથી જોડાજો. બિપિનભાઈ નું પહેલું જ લેક્ચર લઈશું આપણે. પહેલું પ્રવચન એમનું લઈશું આપણે. ચોક્કસ. હમણાં મેં વાત કરી ને, સુરેશભાઈની બુકનું જો કોઈ નામ આવે અને ક્યાંકથી મળી શકે તો અમને ચોક્કસ જણાવજો. કારણ કે અમે એક જ બુક હોય તો પણ અહીંયા બધા જ સ્વાધ્યાયીઓ છે, વેચીને અમે વાંચીશું. એટલે આજની વાત કરો છો ને? આજનું તો સુરેશભાઈ ને આપણે કહીએ કે સુરેશભાઈ, અને તમે ઓનલાઈન પણ કરી શકો છો ને, એને એ બનાવીને એમાં નથી આવડતું. પીડીએફ. તમને છે ને, કોઈને કામ અચ્છા, મને એક કોપી મોકલી આપો, હું પીડીએફ બનાવી દઈશ. ઓકે, હું તમને મોકલી હું આપીશ. એની પીડીએફ બનાવી દઈશ. ભલે મોકલી આપ. તમને એટલે એના પછી આપણે માત્ર પીડીએફ જ સીધી મોકલવાની રહેશે બધાને. ભદ્રેશભાઈ, તમારું એડ્રેસ મને વોટ્સએપ કરજો, હું તમને કાલે ને કાલ મોકલી આપીશ. જરૂરથી. એટલે બેને જે વાત કરી ને અહંકારની, માનની, આપણા ગુજરાતના એક મોટા શાયર બરકત વિરાણી બેફામ, એમણે બે લીટીની અંદર આખું અહંકારનો અધ્યાત્મનો માર્ગ બતાવી દીધો. એ લોકો જમીનથી 2 મેં અધ્ધરે ચાલતા હતા. આપણે અહંકારી માણસ એટલે શું? એ લોકો જમીનથી 2 મેં અધ્ધરે ચાલતા હતા, એટલે ખુદા તારી ગલીમાં એના પગલા પડ્યા નહીં. વાહ વાહ. ખાલી 2 જ લીટીમાં કહી દીધું એને. એ લોકો જમીનથી 2 મેં અધ્ધર ચાલતા હતા, એટલે ખુદા તારી ગલીમાં એના પગલા પડ્યા નહીં. આ અહંકાર. ચાલો, જય હિન્દ. પ્રણામ. આભાર.
જય જિનેન્દ્ર. અને પરમ દિવસે બરાબર 8:30 જોડાઈશું. આવતે વર્ષે આપણે બધું બનશે તો 30 મિનિટ પહેલા સ્તવનોનો અને પછી પણ આવો વાર્તાલાપનો પ્રોગ્રામનો એક જુદો સ્લોટ જ ગોઠવીશું કે જેથી કરીને જે લોકોને 11, 11:15 સુધી વાંધો નથી તેઓ આપણી સાથે રહે અને આપણે એકબીજાને જ્ઞાનની આપે કરીએ. આભાર, ખૂબ આભાર પરિવારનો. સુરેશભાઈ, આપે તો અદ્ભુત અમારા પર રંગત લાવી દીધી. ખૂબ ગુરુની કૃપા, ગુરુ કૃપા. ચાલો. ડોક્ટર નરેશભાઈ. શૈલેષભાઈ અને સુરેશભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ અને આજનો દિવસ યાદગાર બન્યો. થોડી જ કલાકમાં આને આપણે યુટ્યુબ પર અપલોડ કરીશું, આપને લિંક્સ પર મોકલીશું. બધા યુટ્યુબ ઉપર હમણાં થોડી વારમાં અપલોડ થઈ જશે, એટલે તમે તમારા ગ્રુપની અંદર એને મેક્સિમમ